નમસ્તે. શરૂ કરીએ. ચાલો, તો આપણે વિશ્વાસ મૂલ્ય અથવા તો વિશ્વાસ ભાવને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોઈએ, આઈ હોપ આમાં કોઈને કંઈ ડાઉટ નથી, હે ને? કોઈ પ્રશ્ન નથી આમાં? હવે સન્માનને થોડું જોઈ લઈએ અને પછી આગળ. શું હતું? હા, હાલો. આજે ને આજે પ્રેમ કરાવી દેશો ને? પ્રેમ પ્રેમ કરાવી દઈશું. ઈચ્છા છે તો પૂરી કરી દઈશું. તો સન્માન પછી પ્રેમ લઈ લઈશું. ચાલો, તો વેઇટ કરી 2 મિનિટ. ત્યાં સુધી કોઈ શેરિંગ હોય, પ્રશ્ન હોય તો લઈ લઈએ. કોઈને કંઈક કહેવું હોય, પૂછવું હોય. હા, ત્યાં સુધી એક કામ કરીએ. મને યાદ આવ્યું, તમે પૂછ્યું હતું સતીશભાઈ, પેલું પ્રવૃત્તિમાં પરિમાર્જન, હે ને? પરિમાર્જન એને લઈ લઈએ. એમ કે એક એક્સરસાઇઝ છે ને, 2 અભ્યાસ છે. તમને જણાવું, તમે એ વસ્તુને જોઈ શકો. એ પ્રેક્ટિસ કરવાથી વિશ્વાસ મૂલ્યની સ્થાપના થાય. એક પ્રવૃત્તિ છે સેવા અને એક છે શ્રમ. 2 અભ્યાસ છે. આ 2 અભ્યાસ કરવાથી વિશ્વાસ જે ભાવ છે અથવા તો વિશ્વાસ જે મૂલ્ય છે એ વસ્તુ સ્થાપિત થાય અથવા તો એ વસ્તુ બને આપણામાં. જેમ કે સેવા કરવાથી, હે ને, બેઝિકલી આ સેવા માનવ સાથે જોડાયેલી વસ્તુ છે. શ્રમ માનવ પ્લસ પ્રકૃતિ 2 છે. તો આખા અસ્તિત્વમાં જોશો તો 4 અવસ્થા છે. 4 અવસ્થામાં 3 અવસ્થા જે છે પ્રકૃતિના સ્વરૂપમાં છે ને એક જ્ઞાન અવસ્થા એટલે આપણે. તો આ 2 અભ્યાસના આધારે આપણામાં વિશ્વાસની પૂર્તિ થાય, હે ને? જેમ કે વિશ્વાસ મૂલ્યને પ્રમાણિત કરવાની જે સ્થળી છે અથવા તો જે જગ્યા છે એ છે પરિવાર. પહેલાં, હે ને, પરિવારમાં વિશ્વાસ પહેલાં તો બનશે. એટલે સમજના આધારે અથવા તો સમજવાના ક્રમમાં, હે ને. તો સેવાની અમુક પ્રેક્ટિસ છે, હે ને. એ પ્રેક્ટિસને હું તમારી સાથે શેર કરું. જેમ કે પરિવારના જે ડેઇલી વર્ક છે, હે ને, જેને આપણે ફોર એક્ઝામ્પલ ભોજન બનાવવું, હે ને, પછી વાસણ ધોવા, હે ને, કપડાં ધોવા, સાફ સફાઈ કરવી, જે પણ આ બધી જ વસ્તુ સેવા કાર્યમાં આવશે, હે ને. પરિવારમાં થતા જેટલા પણ વર્ક છે રૂટીનના, એ બધા જ વર્ક
સેવા કેટેગરીમાં આવશે. જ્યારે પ્રકૃતિ સાથે આજીવિકા ઉત્પન્ન કરવા માટે જે પણ એફર્ટ કરીએ છીએ એ બધી જ વસ્તુ શ્રમ કેટેગરીમાં આવશે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો. કોઈ એક વ્યક્તિ પોતાના પરિવારની આવશ્યકતા પૂરી કરવા માટે બીજાના ઘરે જોબ કરે છે, હે ને? તો એના ઘરનું ડેઇલી રૂટીન એ કરે છે, જેમ કે વાસણ ધોવા, કપડાં ધોવા, આ તો એની માટે શ્રમ છે, હે ને? પણ જ્યારે પરિવારને સમજીને પરિવારના સદસ્ય જ્યારે એ વસ્તુ કરે છે તો એ સેવા છે. એક્ટિવિટી બેઝિકલી સેમ જ છે, હે ને? બેયના આસ્પેક્ટ અને પરિપ્રેક્ષ અલગ અલગ છે, હે ને? તો બહુ મોટી નથી, જેમ કે નાની નાની વસ્તુઓ છે, હે ને? ફોર એક્ઝામ્પલ, આપણે નાહીને ટુવાલને એની જગ્યાએ સૂકવવો, આ સેવા છે, હે ને? પછી કપડાં એની જગ્યાએ મૂકવા, આ સેવા છે. આ સેવાના થ્રેડ્સ છે. જો આ થ્રેડ્સ બાળકમાં અને આપણામાં નહીં આવે તો જીવવાના લેવલે પરિવારમાં વિશ્વાસ મૂલ્ય નહીં આવે. બહુ નાના નાના થ્રેડ્સ, હે ને? બહુ મોટી વસ્તુ નથી, હે ને? એ વસ્તુ જ્યારે રૂટીનમાં બની જશે તો પરિવારમાં 4, 5, 10 સદસ્યો વચ્ચે રહેવાનો એક પ્રકારનો વિશ્વાસ એક લેવલે બનશે. તો સેવા એ પુટ છે જેનાથી મારામાં વિશ્વાસ મૂલ્યની સ્થાપના થશે. આનાથી માનવ સાથે જીવવાનો એક આસ્પેક્ટ ઓપન થશે. જીવવાનો એટલે રહેવાનો અથવા તો વ્યવહાર કરો. શ્રમ એવી જગ્યા છે જ્યારે હું પ્રકૃતિ સાથે મારા જીવનને ઇન્વોલ્વ કરું છું. તો વર્ક મે બી આના જેવું અથવા તો આનાથી થોડું વધારે છે, બટ એનો આશય શું છે? પ્રકૃતિનો જે સ્વભાવ અને ધર્મ છે, બેઝિકલી રૂપ અને ગુણ તો છે જ એમાં. આ 4 વસ્તુ મારા ધ્યાનમાં આવશે, જેની માટે આ એક્સરસાઇઝ છે શ્રમ. તો શ્રમ એટલે ફિઝિકલ લેબર નથી કહેતા આપણે, ને અહીંયા કે જેમ કે પથ્થર તોડવો, ને કે મજૂરી કરવી, એ શ્રમની ડેફિનેશન નથી. શ્રમનો એકચ્યુઅલ મિનિંગ છે કે પ્રકૃતિને સમજવાના અર્થમાં અને પ્રકૃતિ સાથે જીવવાના અર્થમાં જ્યારે હું કંઈક એફર્ટ કરું છું મારા શરીર સાથે, એ વસ્તુ શ્રમ છે. અને એના ભાગ રૂપે અથવા તો એના રિઝલ્ટ રૂપે પ્રકૃતિ પ્રત્યે મને વિશ્વાસ બનશે. તો આ 2 થ્રેડ્સ, બે અભ્યાસ છે સામાન્ય, જે તમે ડેઇલી રૂટીનમાં એને પ્લેસ કરો એટલે આ વસ્તુ વિશ્વાસમાં કન્વર્ટ થાય. જેમ કે સામાન્ય ઉદાહરણ આપો, એમ કે દિવસના 24 કલાકમાંથી તમારી અનુકૂળતા પ્રમાણે 4 કલાક સમજવામાં, 4 કલાક સેવામાં, 4 કલાક શ્રમમાં, હે ને, 8 કલાક નિંદરમાં, એ રીતના તમે આખા 24 કલાકને ડિવાઈડ કરશો એટલે રૂટીન તમારું આ 2 આસ્પેક્ટથી બનશે. એ રૂટીનને તમે અભ્યાસ કરશો અને સાથે સાથે તમે તમારું અધ્યયન, આપણે વાત કરી શાસ્ત્રાભ્યાસ, એટલે આ વસ્તુ આપણામાં સ્ટેબલ થશે, સ્થિર થશે. એ સ્થિરતા એક સમયે વિશ્વાસ ભાવમાં પૂરી કરશે અથવા તો વિશ્વાસનું મૂલ્ય કમ્પ્લીટ કરશે. તો આ પ્રવૃત્તિ પરિમાર્જન છે. બેઝિકલી આ પ્રવૃત્તિ બનશે મારામાં, સેવા અને શ્રમની પ્રવૃત્તિ બનશે. વિચાર કેટલી સ્કૂલો ચાલે ને, બુનિયાદી સ્કૂલો, એમાં આ જ છે સેવા અને શ્રમ. પણ એમાં પુટ નથી. પોતાનું કામ કરવું, હા, એટલે જે બી સેલ્ફ સ્કિલ ડેવલપ થાય, અને સાથે સાથે ખેતીને, સ્કૂલની જે ખેતી છે એમાં શ્રમમાં સહયોગી બનવું અને રસોડામાં સહયોગી બનવું. હા, તો વસ્તુ આ છે, એનો આધાર નથી ને. આ તો વર્ષોથી છે ને. સેવા શ્રમ નવી વસ્તુ નથી. પ્રવૃત્તિ પરિમાર્જન કેમ થાય છે એનાથી, એની માટે પૂટ જોઈએ. જેમ કે સામાન્ય ઉદાહરણ આપું, જેમ કે વર્ષોથી ઘરના લેડીઝ જમવાનું બનાવે છે, હે ને, આ તો કરે જ છે, હે ને. હવે જમવાનું બનાવવાનો જે આધાર છે એ આધાર મિસિંગ. જેમ કે રસોડામાં જમવાનું બનાવવાની જે ક્રિયા મૂળતઃ સેવા કાર્યમાં આવશે. સેવા એટલે પરિવાર રેફરન્સ એટલે, હે ને.
આ ક્રિયા મેં શું કામ કરું છું? તો મારા અને મારા પરિવારના શરીરના પોષણના અર્થમાં એક સેવા છે. એને કીધું ભોજન બનાવો. તો એ બેઝિકલી જોશો તો ભોજન બનાવવું એક એજ્યુકેશન છે બાળક માટે. એટલે એને કીધું છે બેઝિકલી પાકશાસ્ત્ર પરંપરામાં એક નામ આપ્યું છે. પાકશાસ્ત્ર મીન્સ કે ભોજન. એનાથી પૂટ આવે છે બાળકમાં કે એક વ્યક્તિ મારા પોષણની જવાબદારી લે છે અને એ વસ્તુને રોજ નિભાવે છે. તો સ્કિલ એક પાર્ટ છે. આ સ્કિલ ખાલી નથી જે તમે કહો છો એ સ્કિલ છે કે રૂટીનનું વર્ક જાતે કરવું અને એ જ વસ્તુને શીખવી અને આ જ વસ્તુ પ્રકૃતિ સાથે બેલેન્સ કરવું. તો સારી રીતના આ બે વસ્તુ પરંપરામાં આપી છે. બટ એ કરવાથી વિશ્વાસ ભાવમાં કન્વર્ટ થશે એ વસ્તુ નથી. કેમ? કારણ કે એનો આધાર મિસિંગ છે. આ પ્રવૃત્તિ જેમ કે તમે જોશો, એક સામાન્ય ઉદાહરણ આપું. પહેલાં તો પ્રવૃત્તિ ઓળખવી પડે, હે ને? પછી એ પ્રવૃત્તિ ઓળખાય, પછી એ પ્રવૃત્તિ કદાચ ખોટી હોય કે અધૂરી હોય તો એ ટ્રાન્સફર અથવા તો પરિમાર્જન થાય, હે ને? જેમ કે માન લો કે આપણે પરિવારમાં, હે ને, કોઈ વ્યક્તિ આવ્યું હોય, નવું કોઈ મહેમાન આવે છે ઘરમાં. એ ઘરમાં મહેમાન આવે છે તો ઘરના મહેમાનને પાણી આપવું, હે ને, આ એક સામાન્ય પ્રેક્ટિસ છે. આ પાણી આપવા માટે બાળક કેટલું તત્પર છે આ એની પ્રવૃત્તિ રિફ્લેક્ટ કરે છે કે નહીં, હે ને? જો એની જેમ કે માન લો કે આપણા બિહેવિયરથી વસ્તુ એનામાં કન્વે થઈ ગઈ છે તો એને ખબર જ છે આવશે એટલે એ વસ્તુને સહજ રીતના કરે તો એનામાં એ પ્રવૃત્તિ બની, હે ને? હવે માન લો કે આપણને ખબર પડે છે કે એ વસ્તુ હજી આવતી નથી અથવા તો એ તત્પર નથી, આપણે કહીએ તો લઈ આવે છે, હે ને? એ વસ્તુ પર ધ્યાન જતું નથી. એનો મતલબ આ પ્રવૃત્તિને ડેવલપ કરવી પડશે. તો ડેવલપ કરવા માટે શું કરવું પડે? તો આપણે પ્રવૃત્તિ રૂટીનમાં કરવી પડે અભ્યાસના રૂપે. જેટલા પણ એલ્ડર્સ છે, જેટલા પણ પેરેન્ટ્સ છે, જેટલા પણ ઘરના વડીલ હોય એ બધાએ આ કાર્ય કરતા હશે તો આ ડિફોલ્ટ રીતના ધીમે રહીને ટ્રાન્સફર થશે. તો આ પ્રવૃત્તિમાં જશે અને આ પ્રવૃત્તિ નિરંતર થશે તો વિશ્વાસમાં કન્વર્ટ થશે. આ એક પ્રેક્ટિસ, અભ્યાસ, હે ને, ભાવનો. આ રીતના તમે બીજા અભ્યાસ પણ છે જેને આપણે અધ્યયનમાં ચર્ચા કરી શકીએ ડિટેલમાં. બટ આ તો એક વચ્ચે ક્વેશ્ચન આવ્યો હતો એટલે આપણે એને લઈ લીધું. હા, પ્રેક્ટિકલી થાય ને આ વસ્તુ તો. હા, પ્રેક્ટિકલ. પહેલા તો સંસ્કાર તો વિચારોમાં પડે છે તો એ નહીં, સંસ્કાર છે બુદ્ધિમાં, આ બુદ્ધિ, હે ને? સંસ્કાર જ્યારે કહીએ છીએ તો સંસ્કારની જગ્યા આ છે, બોધ, બુદ્ધિ જગ્યા છે. અત્યારે તો શું છે, ખાલી પ્રવૃત્તિઓ છે અહીંયા વચ્ચે. ભ્રમિત સ્થિતિમાં નાની મોટી પ્રવૃત્તિ બને, હે ને? હવે અત્યારે ઘણી જગ્યાએ આ પ્રવૃત્તિઓને સંસ્કાર માનવામાં આવે છે. એટલે પછી બે સંસ્કાર હોઈ શકે, સારા સંસ્કાર પણ હોઈ શકે અને ખરાબ સંસ્કાર. સંસ્કાર અને કુસંસ્કાર એ બે શબ્દ પ્રયોગ. તે બેઝિકલી પ્રવૃત્તિ છે. તો પ્રવૃત્તિ સારી પણ હોઈ શકે, પ્રવૃત્તિ ખરાબ પણ હોઈ શકે. હા, બેઝિકલી માન્યતાના નિષ્કર્ષ છે અને એ એટલી ગહેરી છે કે એ વસ્તુ અંદર જીવનમાં બીજના રૂપમાં પડી છે. એટલે એને પ્રવૃત્તિ એ કેરી ફોરવર્ડ થશે અને આગળ આવશે જીવનમાં નિષ્કર્ષના રૂપમાં. આમ ડિટેલ નહીં આવે આખી વસ્તુ, એક બીજના સ્વરૂપમાં. તો પ્રવૃત્તિઓ કેરી ફોરવર્ડ થાય એક શરીર યાત્રામાંથી બીજી શરીર યાત્રા. એ જ રીતના જાગૃતિ પછી સંસ્કાર કેરી ફોરવર્ડ થાય એક શરીર યાત્રામાંથી બીજી શરીર. પણ આ નહીં હોય ત્યાં સુધી આ છે. એટલે તમે જોશો તો દરેક પરિવારમાં જે બાળકનો જન્મ થાય ને એની સ્થિતિ સાથે જે જન્મ લે, સૌ ઝીરો, એટલે કહેવાનો મતલબ કે તમે જો બે ટ્વિનનો જન્મ થાય ને તો બેયની અલગ અલગ પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવશે. બેયનું એક સરખું નહીં હોય બિહેવિયર. તે બિહેવિયરમાં જે ડિફરન્સ છે એ બેઝિકલી એના પ્રવૃત્તિઓના આધારે આવેલો ડિફરન્સ છે. વાતાવરણ તો સેમ જ મળે છે
જેમ કે બે જુડવા ભાઈ બહેન છે કે બે ભાઈઓ છે, એને પરિવારનું વાતાવરણ એક સરખું જ છે, તે છતાંય તમે જોશો તો બેયમાં ડિફરન્સ છે બિહેવિયરમાં. એ ડિફરન્સ એની પ્રવૃત્તિઓથી આવે છે, જે ઘણી બધી શરીર યાત્રાની હોઈ શકે, જેને આપણે સામાન્ય ભાષામાં સંસ્કાર શબ્દ પ્રયોગ કરીએ, પણ સંસ્કાર એ છે નહીં. અત્યારે તમે પ્રવૃત્તિને જોઈ શકો, તેમાં પેલું બહુ વસ્તુ ખ્યાલ ના આવે પાસ્ટની, એટલા માટે કારણ કે જે વસ્તુ જીવન માટે, જીવન જે છે હે ને, જીવન પોતાના માટે જે વસ્તુને મહત્વની માને છે એ વસ્તુને હંમેશા પોતાનામાં રાખશે, બાકી બધું કાઢી નાખશે. તો એ મહત્વ માને છે એના નિષ્કર્ષ છે જે અહીંયા રહેશે, બાકી બધું ખરાબ. તો હવે માની લો કે કોઈ એવો વ્યક્તિ કે જેની માટે આખી લાઈફ બહુ મહત્વની છે હે ને, તો નેક્સ્ટમાં પણ એ વસ્તુ આગળ કેરી ફોરવર્ડ થશે, પણ બહુ રેર કેસમાં એવું આવશે. જાગૃતિ પછી એ નિરંતર છે, એ વસ્તુ ચાલ્યા કરશે આખી યાત્રા. કોઈની સાથે એ વસ્તુ એક્સિડન્ટલી થાય, કોઈ સમયે કોઈ એક સ્થિતિ પરિસ્થિતિમાં એ ટ્રિગર થઈ જાય, પાછળની બધી જ મેમરીઝ એને યાદ આવી જાય. એ ઘટના જ, નિયમ નથી બેઝિકલી. તો હવે જોઈએ એક ભાવ જોઈ લઈએ, સન્માનનો ભાવ. તો પહેલાં તો સન્માન એટલે શું એને અત્યારે આપણે સન્માનને શું સમજીએ છીએ એને જોઈ લઈએ, પછી એક પ્રસ્તાવ હું મૂકું છું એને વેરીફાઈ કરી લઈએ, હે ને. તો જે લોકો આગ્રહ છે પહેલી વાર શિબિર ભરે છે, ખાસ કરીને તમારા ધ્યાન મુજબ અથવા તો તમારા અનુસાર સન્માનને તમે કઈ રીતના જુઓ છો? સન્માન એટલે શું? અથવા તો સન્માન કઈ રીતના મળે, બે તમે કહી શકો. હા, પહેલું કયું કીધું? ગુણ, હે ને. એક તમે કીધું સન્માન ગુણના આધારે પણ મળે, અને બીજું કીધું પદ, હે ને, પદ. ખૂબ. આના સિવાય હે લક્ષના આધારે સન્માન, જેમ કે તમે કોઈ ઉદાહરણ આપી શકો? કઈ રીતના? લક્ષના આધારે આના સિવાય કઈ બીજો આધાર? આજે લક્ષની વાત કરી, આપણે બાળકને કહેતા બેટા 90% લાવવાના છે જ, હા, અને 90% લાવે એટલે એનું લક્ષ્ય પૂરું થયું તો આપણે એનું સન્માન કરીએ એ સેન્સમાં, હે ને. તો ટાર્ગેટ છે આ, હે ને. તો પર્સન્ટેજ હોઈ શકે, એમાં પોઝિશન પણ છે, પદ પણ છે ને આગળ જતા. તો ટાર્ગેટ એટલે એ સેન્સમાં. ખૂબ સરસ. પછી હા, અચ્છા, ધન, હે ને. આના સિવાય હે બટ સ્કિલનું સન્માન, સ્કિલનું સન્માન. ગુણનું આવી ગયું છે ને, સ્કિલ પહેલું. આ સ્કિલ છે, હે ને. આવડત, આના સિવાય કઈ? તો આજે જોઈએ આપણે અને ક્રોસ ચેક કરીએ. હા, હા, થશે જ ને બધા એમાં. જેમ કે કોણ વધારે રૂપવાન છે, કોણ વધારે ધનવાન છે, કોણ વધારે બનવાન છે, એ તો થશે જ, હે ને. હવે એને ચેક કરી લઈએ.
હવે જેમ કે સન્માન આપણને ક્યારે જોશે? હે, રોજ જોશે કે સવારે જોઈએ સાંજે ના જોઈએ? કન્ડિશનલ છે આ? નહીં, હંમેશા છે. તો સન્માન નિરંતર વસ્તુ છે, હે ને, જે નિરંતર જોઈશે 24/7, હે ને. આમાંથી કઈ વસ્તુ એવી છે જે નિરંતર છે? સ્કિલ નિરંતર છે, આવડત? શું લાગે? એટલે આપણામાં સમજણનો ગુણ એ પણ ગુણ જ કહેવાય ને. હા, સમજ્યા, સ્કિલ કીધું ને. હા, એટલે સ્કિલના દ્રષ્ટિએ બરાબર છે કે સ્કિલ બદલાતી રહે, અને એવું પણ કહી શકાય સ્કિલ આ જન્મમાં મેળવ્યા બાદ મૃત્યુ સુધી પણ ટકી રહે. સ્કિલને તમે પ્રેક્ટિસ ના કરશો, જતી રહેશે, હે ને. એ પ્રેક્ટિસનો વિષય છે, સમજણ નથી. હા, એનો ક્રક્સ આપણામાં હોઈ શકે, વસ્તુ એક્ઝિક્યુટ ના થાય. એટલે જે લોકો પ્રોફેશનલમાં હોય એ પ્રેક્ટિસ કરતા હોય એ વસ્તુની. જે સમયથી પ્રેક્ટિસ છોડ્યા અને ઘણો બધો સમય થાય ને પછી એ પ્રેક્ટિસમાં આવવા માટે થોડો સમય લાગે. ભૂલાઈ નથી જતું, બટ એ રૂટીન ના હોય. હા, તો પછી એ વસ્તુને પાછું એ ડિગ્રેડ થઈ જાય, હે ને. હા, તો એ વસ્તુ સ્કિલ છે જે નિરંતર નથી. જે સ્કિલવાળા પાર્ટમાં કીધું એ, હે ને. ગુણમાં જે આપણે વાત થઈ હતી, હે ને, મધ્યસ્થ ગુણ નિરંતર છે, બટ અત્યારે એ ગુણ ક્યાં ખબર છે, હે ને. અત્યારે જે આજની વર્તમાન સ્થિતિમાં જે ગુણ કે છે એ ગુણ તો એમ જો તો ચેન્જ થયા કરે છે મૂળમાં, હે ને. તો એ તો અપ્સ એન્ડ ડાઉન્સ વાળો ગુણ છે, હે ને. હવે જો આ આપણામાં જ ચેક કરવાની વસ્તુ છે, અથવા તો આપણામાં જ જોવાની જરૂર છે. જે વસ્તુની અપેક્ષા નિરંતર છે, જેમાંથી મેળવવાનો પ્રયત્ન કરે છે, આ બધી જ વસ્તુ ટેમ્પરરી, હે ને. પદ આજે છે કાલે નથી, હે ને. આના કરતાં મારા કરતાં બીજા વધારે પર્સન્ટેજ કોઈને આવી જ શકે. રૂપ આજે છે કાલે ચેન્જ થઈ જશે. ધન આજે જેટલું છે કાલે ચેન્જ થઈ જશે. બળ આજે જેટલું છે એ કાલે ચેન્જ થઈ. તો આખી જિંદગી આ વસ્તુ પર એફર્ટ આપશું ને તો એ સન્માનવાળી વસ્તુ તો નહીં મળે, કારણ કે એ એનો સોર્સ નથી. બટ તમે જુઓ, આજે લગભગ માનવ સમાજ અથવા તો માનવ જાતિ સન્માન મેળવવા માટે જેટલા પણ દિવસ રાત પ્રયત્ન કરે છે આ જ છે. રૂપ, બલ, ધન, પદ, બહુ તો બુદ્ધિ, ગુણ, સ્કિલ, ઇન્ટેલેક્ચ્યુઅલ. આ ખ્યાલ આવે છે? આ પહોંચે છે? હવે અને એક પછી એક ચેક કરીએ અને ક્રોસ ચેક કરીએ. આપણામાં સન્માનને લઈને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એને થોડું ચેક કરીએ. જેમ કે તમને મેં એક વાત પૂછું, તમે એને ઓબ્ઝર્વ કરજો. તમે જે વ્યક્તિનું જેન્યુઅનલી સન્માન કરતા હોય, હે ને, જેને તમારી લાઈફમાં તમે જેને શ્રેષ્ઠ માનતા હોય, હે ને, ઈમાનદારીથી, એવા બે વ્યક્તિના મનમાં નામ વિચારો, હે ને. એક ખાલી કન્ડિશન આપી દઉં, કારણ કે એ નામ તો બાય ડિફોલ્ટ આવે. પરિવારના સદસ્યો નહીં લેવાના, હે ને. પરિવારના સદસ્યોને અત્યારે આપણે કન્સિડર નથી કરતા. પરિવાર સિવાય કોઈ બે એવા વ્યક્તિને વિચારો કે જેનું તમે જેન્યુઅનલી રિસ્પેક્ટ કરતા હોય, હે ને. વિચારી દીધા બધાએ? હવે તમે જો, તમે એની રિસ્પેક્ટ એટલે કરો છો કે એની પાસે રૂપબંધ ધનપટ છે, હે? હા કે ના? હે? જેની જેન્યુઅનલી રિસ્પેક્ટ કરો છો, શું એ રિસ્પેક્ટનો આધાર આમાંથી કોઈ છે? હે? એ આધાર નથી, હે ને. જેની જેન્યુઅનલી રિસ્પેક્ટ કરે. આ બીજી એક વસ્તુ, જેન્યુઅનલી રિસ્પેક્ટ ત્યારે જ થાય જ્યારે તમે એને જાણતા હો, હે ને, અને એ તમને જાણતા હોય. એટલે આઈડિયલ નહીં,
અને ગાંધી બાપુ તો તમે કે એમને મળ્યા નથી, હે ને? એવા આઈડિયલ વ્યક્તિની વાત નથી કરતા. જેને તમે જાણતા હો અને એ વ્યક્તિ પણ તમને જાણતા હોય એવા બે વ્યક્તિના નામ તમે જો વિચારો કે જેની તમે જેન્યુઅન રિસ્પેક્ટ કરો, તો શું લાગે છે એની તમે એટલે રિસ્પેક્ટ કરો કે એની પાછળ આ બધું છે? હે નહીં. તો શું કામ રિસ્પેક્ટ કરો? હા. માઇક. માનસિકતા બને હા કે જેને જે આ રિસ્પેક્ટ માનું એ માણસ મારા માટે કદાચ ખુશી માટે કે આપણને એમ કહેવાય ને દેશી ભાષામાં કે આપણને તારવવા માટેનો પ્રયત્ન કરતો હા હોય, હા એવું લાગતું હોય. એક્ઝેક્ટલી. આમાંથી બીજું જ કંઈક છે. બીજું કઈ છે, આ નથી. એમ કહેવાય ને બ્રેકેટમાં કે આપણી ખુશીમાં એની એ ખુશ થતો હોય. હા. અથવા તો આપણી ખુશ બનાવવા માટે એમના સતત પ્રયત્ન છે. અથવા એની વિચાર છે. એવું ત્યાં એવું. એટલે તમે ધ્યાનથી જોશો, તમને મેં ભાષા આપી દઉં. આપણી લાઈફમાં એ વ્યક્તિનું કંઈક યોગદાન છે જે આપણને લાગે છે, એટલે એ જેન્યુઅન રિસ્પેક્ટ બને. જો હા, એ પણ હોય. એટલે તમે જોશો ને, એક કોમન નામ હશે સ્કૂલ ટીચર, હે ને? કીધા નથી પણ એક નામ તો હશે જ, હે ને? કારણ કે સૌથી પહેલા વ્યક્તિ, બાળક જેને શ્રેષ્ઠ માને છે માતા પિતા પછી, એ છે એના ગુરુ. કેમ? ક્યાં કે ત્યાંથી એને કંઈક મળ્યું છે, એનો અહેસાસ હજી પણ છે. હા. તો જે વ્યક્તિનું આપણી લાઈફમાં કન્ટ્રીબ્યુશન હશે એના પ્રત્યે રિસ્પેક્ટનો ભાવ બને જ છે અત્યારે પણ, હે ને? તો જે આધાર આપણો પણ નથી સન્માન કરવાનો, અને આપણે અજાણતા એની પાછળ દોડીએ છીએ. જો આપણામાં જ ડ્યુઅલ પર્સનાલિટી છે, હે ને? આપણે જેની ખરેખર રિસ્પેક્ટ કરીએ છીએ એ આમાંથી એક પણ આધારે નથી કરતા. બટ જ્યારે આપણે રિસ્પેક્ટ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આ આધાર છે. તો આ ભ્રમ થયો, ભ્રમ, હે ને? આ સમજે છે? આ વાત પહોંચે છે? ક્લિયર થાય છે? હા. તમે કંઈ પૂછવું તો ત્યાં પેલે ટેમ્પરરીમાં રિલેશનશિપ્સ બી તો આવે ને? ક્યાં? ટેમ્પરરી વસ્તુમાં અહીંયા ઘણી ફેર એમ કહે છે કે ભાઈ અમે તમારા સંબંધ જોઈને અમે કાંઈ બોલતા નથી, અમને તમારા સંબંધ સારા લાગ્યા એટલે અમે સન્માન કરીએ તમારું. હા. તો એ બેઝિકલી જોશો તો એ વ્યક્તિના કોઈ પાર્ટનું સન્માન છે, એનું કોઈ સ્ટેટસ હશે, હે ને? સ્ટેટસ કોઈ વસ્તુને લઈને હશે, સમજી ગયો. હે ને? પરમેનન્ટ છે ને, એને જોઈશું આપણે, હે ને? પહેલાં એ તો ખ્યાલ આવી જાય કે આ સન્માન નથી, હે ને? પછી શું સન્માન છે એને આપણે જોઈએ. તમે જ્યારે કીધું કે પરિવારના સભ્ય સિવાયને કોઈનું તમે વિચારો, હા, તો મેં તમારા માટે વિચાર્યું. જી. તો તમારા માટે સન્માન અને માન અમને બધાને છે, અને એના પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. જી. તો જો મને પણ સન્માન જોઈતું હોય તો આગળ જતાં જેટલા બી શિબિરદાર્થીઓ જે શિબિર કરી રહ્યા છે એ લોકોએ પ્રબોધક બનવું જોઈએ. ઇનડાયરેક્ટલી એમનો કહેવાનો મતલબ છે સમજવું જોઈએ, હે ને? સમજવું જોઈએ. સમજનું એક્સપ્રેશન શેરિંગ હોઈ શકે, બહુ નાનું એક્સપ્રેશન છે, હે ને? હા, સમજ મોટી છે. એમાંથી સામાન્ય એક પાર્ટ છે જે શેરિંગમાં આવે છે, હે ને? એમાં એ શબ્દોની લિમિટેશન છે. જ્યારે સમજ શબ્દોમાં નથી આવતી ને, હા, લિમિટેશન છે. પણ જેટલું થાય એટલું થઈ શકે એમ. તો હવે જોઈએ સન્માન એક્ઝેક્ટલી છે શું, હે ને? તો વ્યવહારિક ભાષામાં સમજીએ તો સન્માન બેઝિકલી એની પાછળનો મૂળ જે ભાવ છે એ છે અરહસ્યતા, હે ને? જેને કહીએ છીએ ટ્રાન્સપરન્સી. પારદર્શિતા, હે ને? ગુજરાતીમાં કહીએ, હિન્દીમાં અરહસ્યતા, પારદર્શિતા.
હવે જોઈએ હે ને. તો સન્માન જે શબ્દ બન્યો છે જે રીતના, એ બે શબ્દ છે, સમ પ્લસ માન હે ને. સમ એટલે સાચું, માન એટલે મૂલ્યાંકન હે ને. સાચું મૂલ્યાંકન જે શબ્દના અર્થમાં છે એ શબ્દને કહે છે સન્માન હે ને. હવે માન લો કે મારે નિરંતર મારામાં સન્માનનો ભાવ મને નિરંતર જોઈએ છે હે ને. તો મારું સાચું મૂલ્યાંકન કોણ કરી શકે? જેમ કે તમારું સાચું મૂલ્યાંકન કોણ કરી શકે? સાચું મૂલ્યાંકન હે ને. સાચું એટલે જેવું છે એવું, વ્યક્તિ પોતે જ. તો સૌથી પહેલા સન્માન ક્યાં આવશે? વ્યક્તિમાં, પોતાનામાં છે ને. અત્યારે સન્માન આઉટસોર્સ કર્યું છે ને હે ને. જેમ કે દરેક વ્યક્તિ સાચું મૂલ્યાંકન પોતાનું જ કરી શકે ને. બીજો કરવા જશે તો કાંઈકનું કાંઈક થશે. બીજો તો કયા આધારે કરી શકે? જે તમે વ્યક્ત થાવ છો. વ્યક્ત થવામાં તો ગેપ છે ને. હું જે વિચારું છું, જે ઈચ્છું છું, બધું થોડું વ્યક્ત થાવ છું. હા એટલે પણ પોતાને તો ખબર છે ને. હા તો પોતાનું સાચું મૂલ્યાંકન પોતે જ કરી શકે, બટ અત્યારે થાતું નથી. એ વસ્તુ અલગ છે. કારણ કે મૂલ્યાંકન કરવા માટે પણ આધાર જોઈએ ને. હા કે ના? કોઈ વસ્તુને મૂલ્યાંકન કરવું હોય કોઈ પણ, તો એની માટે કોઈક તો આધાર જોઈએ. હવે એ આધાર નિશ્ચિત હશે કે અનિશ્ચિત હશે? નિશ્ચિત હશે હે ને. અત્યારે આપણા મૂલ્યાંકનના આધાર નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? અનિશ્ચિત. એટલે સાચું મૂલ્યાંકન ક્યારે થયું જ નહીં હે ને. ક્યારેક મેં કોઈ વ્યક્તિને પદના આધારે જોયો, ધનના આધારે જોયો, બળના, તો આધાર જ રોંગ થઈ ગયા. એટલે શું થયું? મૂલ્યાંકન જ ખોટું થઈ ગયું. બીજાને તો જોયું જ જોયું, પોતાને પણ એ જ રીતના જોઉં છું. તો સાચા મૂલ્યાંકનનો જે આધાર છે એ આધાર બેઝિકલી સામાન્ય ભાષામાં કહીએ તો સમજદારી અથવા તો સમજણ. તો પ્રેક્ટિકલી જોવું હોય તો આ ચાર લેવલ છે જે મૂલ્યાંકનના આધાર છે. વ્યક્તિ પોતાનામાં કન્ફ્લિક્ટ અથવા તો દુઃખથી મુક્ત છે, સુખી છે, આ એક. પરિવારમાં વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ સાથે છે, આ બીજો આધાર. ત્રીજો આધાર વ્યક્તિના એફર્ટ સમાજને વિશ્વાસ તરફ લઈ જાય છે, અભયતા તરફ લઈ જાય છે, આ ત્રીજો આધાર. અને ચોથો આધાર એના કારણે પ્રકૃતિમાં સંતુલન છે કે નહીં. આ ચાર આધાર છે તો જ સાચું મૂલ્યાંકન થશે હે ને. હવે આપણે સમજી લઈએ કે જો હવે એને એક્ઝામ્પલથી સમજીએ હે ને. સાચું મૂલ્યાંકન ન થાય તો કેવું મૂલ્યાંકન થાય? ખોટું અથવા તો અધૂરું. એ અધૂરું મૂલ્યાંકન છે જેને આપણે કહીએ છીએ અપમાન હે ને. જે અધૂરું છે અથવા તો ખોટું છે એને એના ત્રણ રીતના થઈ શકે. ખોટું મૂલ્યાંકન કરવું હોય તો એ ત્રણ રીતના થઈ શકે. એક છે વધુ પડતું મૂલ્યાંકન, બીજું છે ઓછું મૂલ્યાંકન, અને ત્રીજું છે કંઈક અલગ પડતું મૂલ્યાંકન. અવમૂલ્યન એટલે ગુજરાતીમાં કહીએ તો કંઈક અલગ પડતું હે ને. અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન. ટેકનિકલી કહીએ તો નિર્મૂલ્યન એટલે કંઈક અલગ, અવમૂલ્યન એટલે ઓછું, અધિમૂલ્યન એટલે વધારે. જો સાચું મૂલ્યાંકન નથી થતું તો દરેક વ્યક્તિ પોતાનું અને બીજાનું આ ત્રણમાંથી એક પ્રકારનું મૂલ્યાંકન કરશે જ. આ ડિફોલ્ટ સિસ્ટમ છે હે ને. તો જાણતા અજાણતા આપણે પોતાનું પણ અપમાન કરીએ છીએ અને બીજાનું પણ અપમાન થઈ જાય છે. કરતા નથી, થઈ જાય છે. આ શું થાય છે એને એક એક્ઝામ્પલથી ચેક કરીએ. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. પેરેન્ટ્સે બાળક પાસે એક્ઝામમાં અપેક્ષા રાખી હોય કે એના
70-80% આવશે. જે એની પ્રિપેરેશન છે એના પરથી એક મૂલ્યાંકન કર્યું કે આના રિઝલ્ટમાં 80% જેવું આવશે. એ બાળકનું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટમાં કદાચ 90% આવી ગયા, હે ને, અપેક્ષા કરતાં થોડા વધારે. હવે જ્યારે એ રિઝલ્ટ પેરેન્ટ્સને બતાવશે તો પેરેન્ટ્સ શું કહેશે? અત્યારે પેરેન્ટ્સ કઈ રીતના બિહેવ કરે? અપેક્ષા કરતાં વધારે પરિણામ બાળક લાવે તો પેરેન્ટ્સ કઈ રીતના જુએ? બહુ ખુશ તો થઈ જાય. વાતચીતમાં શું આવે? એક્સાઇટમેન્ટ આવે. તો આ બહુ જ હોશિયાર છે. અડોસ પડોશવાળાને કેવી વાત કરે, જબરજસ્ત એમ, હે ને. મેં લાઈક આના જેવો હોશિયાર છોકરો મેં જોયો નથી, હે ને. બહુ મહેનત કરતો, હે ને. હવે એકચ્યુઅલમાં જોશો તો એ કયું મૂલ્યાંકન? બહુ જ હોશિયાર છે આ કયું મૂલ્યાંકન થયું? વધુ પડતું મૂલ્યાંકન. એકચ્યુઅલી રિયાલિટી શું છે? 100% સિલેબસમાંથી એને 90% સિલેબસ કવર કર્યો. આ એક્ઝેક્ટ મૂલ્યાંકન થયું. સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, એમાં 100% સિલેબસ છે, એમાંથી 90% સિલેબસને પેસ્ટ કરી શક્યો. આ એનું સાચું મૂલ્ય. તો હવે પેરેન્ટ શું કરશે? રિમેઇનિંગ 10% માટે પ્રયત્ન કરશે, જે છે એનું સન્માન બેઝિકલી. તો સાચી વસ્તુ છે કે જે સિલેબસ હતો એમાંથી અમુક વસ્તુ કવર કરી શક્યો, એટલે 90% કવર કરી શક્યો. જો આટલી ખબર હશે તો વધુ પૂરતું મૂલ્યાંકન નહીં થાય. જે જેવી સ્થિતિ છે એવું જ મૂલ્યાંકન થશે. હવે બીજું એક્ઝામ્પલ, સેમ સ્થિતિમાં 80%ની એક્સપેક્ટેશન હતી અને આવ્યા માન લો એના 50%. હવે પેરેન્ટ્સ એને કઈ રીતના ટ્રીટ કરશે? નહીં, છોકરો નહીં, એના પેરેન્ટ્સ શું કહેશે? એટલે પેરેન્ટ્સ એવું કહે ને કે અમે જો તને કહેતા હતા, હે ને, તું વાંચ, અને તું કહેતો કે તને બધું આવડે જ છે, થઈ જશે, તું સૌ ડફોડ, તને ખબર જ નથી પડતી, અમે જે કહીએ તારા માટે જ કહેતા હોય, તને સમજાતું જ નથી. આ જે બધા શબ્દ છે, તને સમજાતું નથી, તું ડફોડ છે, આ એની સ્થિતિ કરતાં ઓછું મૂલ્યાંકન થઈ ગયું. એ ડફોડ છે એ હકીકત તો નથી, એને સમજાતું નથી એ પણ હકીકત નથી. હકીકત શું છે? 100%માંથી 50% કવર કર્યા, 50% બાકી છે. તો અજાણતા આપણી એક્સપેક્ટેશનથી ઓછું રિઝલ્ટ આવે તો આ મૂલ્યાંકનનો આધાર થઈ જાય, ઓછું પડતું, હે ને. જે સ્થિતિ છે એનાથી ઓછી આંકી. અન્યથા તો કાંઈ અલગને જોઈએ. જેમ કે સેમ એક્ઝામ્પલ લે, 80%ની એક્સપેક્ટેશન હતી અને બાળક ફેલ થઈને આવ્યું, હે ને. હવે પેરેન્ટ્સ કીતના એને ટ્રીટ કરશે? હા, સૌ ગધેડા જેવો છે, હે ને, પાણા જેવો. તો માનવને માનવ કેટેગરી કરતાં બીજી 3 અવસ્થા સાથે કમ્પેર કર્યો, હે ને. આ થઈ ગયું કંઈક અલગ પડતું મૂલ્યાંકન. તો ઝાડ સાથે સરખાવે, કોઈ પાના સાથે, પથ્થર સાથે સરખાવે, કોઈ ગધેડા. તો જીવ અવસ્થા, પ્રાણ અવસ્થા અને પદાર્થ અવસ્થા સાથે માનવનું મૂલ્યાંકન, આ કંઈક અલગ પડતું મૂલ્યાંકન થયું. તો ત્રણેય જ્યારે પણ થશે ત્યારે વ્યક્તિ અપમાનિત થશે. આ નિયમ છે, હે ને. અને જનતા અજનતા આપણાથી આ જ થાય છે, હે ને. કારણ કે આધાર નથી ને. સાચા મૂલ્યાંકનનો જે સ્ટ્રોંગ આધાર હોવો જોઈએ એ મિસિંગ. તો ક્યારેક હું વધુ પડતું કરું, ક્યારેક ઓછું પડતું, અને ક્યારેક અલગ. હવે જુઓ, આનો જે ડિસએડવાન્ટેજ છે ક્યાં જાય છે? કોઈકનો પ્રશ્ન પણ હતો, એનો જવાબ પણ આવી જશે. જો તમે પોતાનું અને બીજાનું વધુ પડતું મૂલ્યાંકન કર્યા કરશો તો એનામાં ઈગો ડેવલપ થશે. આ અભિમાન છે. આ એના ડ્રોબેક્સ છે. તમે પોતાનું અને બીજાનું ઓછું અથવા તો અન્યથા મૂલ્યાંકન કર્યા કરશો તો સ્ટ્રેસ, ડિપ્રેશન જનરેટ થશે અને સુસાઇડ સુધી જશે. તો આ બેના ડ્રોબેક્સ છે, ને. તો ઈગો, અભિમાનને દૂર કરવું હોય તો સાચું મૂલ્યાંકન અનિવાર્ય છે. જે લોકોને કોઈકનો પ્રશ્ન હતો, ઈગો કેમ જાય, અભિમાનને કેમ કાઢી શકાય,
તો અભિમાનને નીકાળવા માટે, દૂર કરવા માટે સાચું મૂલ્યાંકન એક જ રસ્તો છે. એ રીતના કોઈ સ્ટ્રેસ ડિપ્રેશનમાં છે તો એમાંથી બહાર લાવવો હોય તો એની માટે પણ આ એક જ રસ્તો છે, સાચું મૂલ્યાંકન. જે જેવું છે એનું એ જ રીતના મૂલ્યાંકન. જ્યારે આ થઈ જશે ત્યારે વ્યક્તિનું સન્માન જળવાઈ જશે અથવા સન્માન નિરંતર થઈ જશે. આ પહોંચે છે વાત? આ સમજે છે? ચાલો એક એક્ઝામ્પલ આપો, હે ને. જેમ કે મારી પાસે હવે આ રેફરન્સ આવી ગયો સાચાનો, હે ને. તો હવે હું પોતાનું સૌથી પહેલાં મૂલ્યાંકન કોનું થશે? બીજાનું કે પોતાનું? પોતાનું. કારણ કે સન્માન મારે જોઈએ, હે ને. અત્યારે જાણતા જાણતા 5 દિવસ શું થાય? મૂલ્યાંકનનો આધાર બીજા છે. આ સુધરી જાય તો બધું ઠીક થઈ જાય, હે ને. તો હવે આપણામાં શું ચાલુ થશે? હું ક્યાં છું, હે ને. તો માની લઈએ આ જે સ્થિતિ છે પોતાનામાં, પરિવારમાં, સમાજમાં ને પ્રકૃતિમાં, આ માનવ લક્ષ્ય જેને કહીએ છીએ, માનવ લક્ષ્યને એક આંકડો આપી દઉં, હે ને. મેં આ 100% સ્થિતિ છે. સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ છીએ. હવે મારી પાસે આ રેફરન્સ છે. આ રેફરન્સને ધ્યાનમાં રાખીને, હે ને, સન્માન જ્યારે કહીએ છીએ, સાચી વસ્તુ જ્યારે કહીએ છીએ, તો આ 100% રેફરન્સ છે, હે ને. પોતાનામાંથી લઈને પ્રકૃતિ. હું મારી પોતાની સ્થિતિને જોઉં છું તો મને એ ખ્યાલ આવે છે કે આ રેફરન્સમાં મારી સ્થિતિ ક્યાંક 51% છે. આ હું છું, હે ને. એક્ઝામ્પલ છે, હે ને. સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. મને એ ખ્યાલ આવ્યો આ સાચાના રેફરન્સમાં હું આ સ્થિતિમાં છું અત્યારે, હે ને. તો હવે સ્વાભાવિક રીતના વિચારો તો મારાથી ઓછી સ્થિતિમાં પણ કોઈ હશે? યસ ઓર નો? હે ને. આ પર્સન એક પર્સન થઈ ગયો અને મારાથી વધારે આગળની સ્થિતિમાં પણ કોઈ હશે? આ પોસિબિલિટી છે જ ને. 2 પોસિબિલિટી. મારાથી આગળ પણ કોઈ હશે અને મારી સ્થિતિથી ઓછી સ્થિતિમાં પણ કોઈ હશે. બટ એ મને ક્યારે ખબર પડશે? જ્યારે મને મારી સ્થિતિ ખબર પડશે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જ્યાં સુધી મને મારી સ્થિતિનું અનુમાન નહીં આવે, જ્યાં સુધી હું મારું સાચું મૂલ્યાંકન નહીં કરી શકું, ત્યાં સુધી મને આ 2 રેફરન્સ પોઈન્ટ ખબર જ નહીં પડે કે કોણ મારી કરતાં આગળની સ્થિતિમાં છે અને કોણ મારી કરતાં નીચેની સ્થિતિમાં. નીચેની સ્થિતિને આગળની સ્થિતિ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ, મને એવું લાગે છે કે હજી મને મારા પોતાનામાં જ કોન્ટ્રાડિક્શન છે. તો મેં એવા પણ વ્યક્તિને જોઈ શકું કે જે પોતાનામાં તો રિઝોલ્વ છે, તો આની સ્થિતિ મારા કરતાં આગળ થઈ ગઈ. અને એવા પણ છે કે જે ઘણા દુઃખી છે, પીડિત છે, તો એક મારી કરતાં એક સ્થિતિ નીચે. એક સ્થિતિ એવી પણ આવે કે હું અહીંયા છું, હે ને. મારામાં સમાધાન અને પરિવારમાં સમૃદ્ધિ છે, મને ખ્યાલ આવી ગયો. હવે અમુક લોકો એવા હશે કે જે અહીંયા પણ હશે અને અમુક લોકો એવા હશે કે જે અહીંયા પણ હશે, હે ને. તો આગળ પણ હશે અને મારાથી એક સ્ટેપ નીચે પણ હશે. તો આ મારા પોતાના મૂલ્યાંકનથી મને એ ખ્યાલ આવી ગયો કે મારી કરતાં નીચેની સ્થિતિમાં પણ કોઈ છે અને મારી કરતાં આગળની સ્થિતિમાં પણ કોઈ છે. હવે જો હંમેશા આ 2 જ પોસિબિલિટી રહેશે. આ સમજીશ? આ ક્યારેય પોસિબિલિટી ચેન્જ નહીં થાય. આ પોસિબિલિટી ખબર પડશે એટલે વ્યવહાર પક્ષ ચાલુ થશે. આ છે સ્થિતિ. જો સ્થિતિ સમજાશે તો વ્યવહાર થઈ જશે. સ્થિતિ નહીં સમજાય ત્યાં સુધી ગેપ રહેશે, અપમાન થશે. જો હવે સમજાવું શું વ્યવહાર થશે. હવે મારાથી નીચેની સ્થિતિમાં જે છે એને હું મારી જેટલી સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરીશ, હે ને. તો એને કીધું અને હું સહયોગ આપીશ, હે ને. ક્યાં સુધી સહયોગ આપીશ? જ્યાં સુધી મારી જેટલી સ્થિતિમાં ન આવી જાય. હવે મારાથી આગળ છે એના પાસેથી હું સહયોગ લઈશ. ક્યાં સુધી લઈશ? જ્યાં સુધી હું ત્યાં નહીં જાઉં. તો હવે આમાં તમે જોશો ને તો કોમ્પિટિશન ખતમ થઈ ગઈ ને. હવે આમાં કોઈ આગળ નથી અને કોઈ પાછળ પણ નથી. જે આગળ છે એના પાસેથી આપણે સહયોગ લેવાનો છે અને જે પાછળ છે એને સહયોગ આપવાનો છે. હા, પ્રેરણાની સાથે સહયોગ પણ, હે ને. ઉપયોગી થઈ ગયો. હા, હે ને.
તો આ થતાં જ્યારે ફોર એક્ઝામ્પલ જ્યારે હું અહીંયા પહોંચીશ ત્યારે આ અહીંયા પહોંચી ગયા છે, હે ને? અને એ કન્ટિન્યુઅસ છે, એટલે એક સમય હું પણ ત્યાં પહોંચી જઈશ, એક સમયે મેં જેનો સહયોગ આપું છું એ ત્યાં પહોંચે. ઇટ મીન્સ બધાએ માટે વિન વિન સિચ્યુએશન થઈ ગઈ. ક્લિયર થઈ છે, હે ને? તો હવે બીજો એક ચેક પોઈન્ટ, હે ને, જેમ કે મારા કરતાં નીચેની સ્થિતિમાં જે હશે એ કેટલો નીચે છે મને ખ્યાલ આવશે કે નહીં આવે? આવશે, એક્ઝેક્ટલી. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, અને કોલેજમાં ભણતો સ્ટુડન્ટ હોય, એ ચારમા ધોરણમાં ભણતો સ્ટુડન્ટ હોય, એ ક્યાં અટકશે, એને ક્યાં ડાઉટ આવશે તો એ સોલ્વ કરી શકે કે ન કરી શકે? કારણ કે એ ત્યાંથી આગળની સ્થિતિમાં. ચોથા ધોરણમાં ભણતો છોકરો એવું મૂલ્યાંકન ના કરી શકે કે આ કોલેજમાં છે કે 12મામાં છે કે 5મામાં છે કે 9મામાં. એની માટે તો જસ્ટ એ આગળ છે. આ ધ્યાનમાં આવે છે? તો આપણાથી જે આગળ અથવા તો આપણાથી જે શ્રેષ્ઠ હોય, શ્રેષ્ઠનું મૂલ્યાંકન ન થઈ શકે. આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. અનુમાન લાગે એટલે એટલું ખબર પડે કે આગળ છે. કેટલો આગળ છે? જેમ કે એક સામાન્ય ઉદાહરણ, હું અહીંયા છું તો મને એ ખબર પડે કે અહીંયા જે હશે મારાથી આગળ છે, પણ એવું મને ના ખબર પડે કે ક્યાં આગળ છે, પરિવારમાં, સમાજમાં કે અહીંયા. કેમ? કારણ કે મારી એ સ્થિતિ જ નથી કે મેં એનું મૂલ્યાંકન કરીશ. ચોથા ધોરણમાં ભણતો છોકરો 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૂલ્યાંકન ન કરી શકે, કારણ કે એની પાસે રેફરન્સ જ નથી. બટ એને એટલું ખબર પડે કે આ વ્યક્તિ તો મારાથી આગળ છે, એટલું જ. તો આગળ છે એ અનુમાનમાં લાગે કે આ મારા કરતાં તો આગળ છે, એટલે ગ્રેટર ધેન 51%. પણ જે મારા કરતાં પાછળ છે એનું હું એક્ઝેક્ટ મૂલ્યાંકન કરી શકું કે આ કદાચ 45% છે, એક્ઝેક્ટ. તો જે શ્રેષ્ઠ હોય એ એના નીચેના વાળાનું એક્ઝેક્ટ મૂલ્યાંકન કરી શકે. કદાચ એવું બને કે આને ના ખબર હોય કે 45% પર છે. આ સમજે? જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, તમારી પાસે કોઈ સ્ટુડન્ટ ડાઉટ લઈને આવે, હે ને, કોઈ માન લો કે કોઈ મેથેમેટિક્સનો ડાઉટ લઈને આવે છે, એને કોઈ એક્ઝામ્પલ નથી આવડતું, તો તમે કઈ રીતના શીખવાડશો? અથવા તમે કેમ સમજશો કે એ ક્યાં અટક્યો છે? હે ને, આપણે એને કાઉન્ટર ક્વેશ્ચન કરશું એટલે શું જોશું? આ સમમાં જે પ્રી રિક્વિઝિટ છે, હે ને, એ એને ખબર છે કે નહીં, પહેલાં તો એ ચેક કરશું. તો પહેલાં એને માન લો કે એને કોઈ માન લો ઇન્ટિગ્રેશનમાં પ્રોબ્લેમ આવે છે, હે ને, તો ઇન્ટિગ્રેશનનો સમ સોલ્વ કરાવતા પહેલાં મેં ચેક કરીશ ને એની પાછળનું બેકગ્રાઉન્ડ એનું ક્લિયર છે કે નહીં. તો ઇન્ટિગ્રેશન પહેલાં એને સમેશન એડિશન, સબટ્રેક્શન, હે ને, મલ્ટિપ્લિકેશન, આ બધું બેઝ ક્લિયર છે કે નહીં, જે પણ. તો હું બેઝ પહેલાં ચેક કરીશ. એ બેઝ ચેક કરવા હું ક્વેશ્ચન આન્સર કરી શકું. એ ક્લિયર થતાં મને એ ખબર પડે છે કે એની સ્થિતિ ક્યાંક અહીંયા છે. એ સ્થિતિના અનુકૂળતામાં હું એને આન્સર આપીશ. એટલે શું થશે? એનો આન્સર, એનો જે ક્વેશ્ચન હતો એ સોલ્વ થશે. તો મને શું ખબર પડી? એની સ્થિતિ. એ સ્થિતિ પ્રમાણે હું એની સાથે વ્યવહાર કર્યો એટલે સામેવાળો પણ સેટિસ્ફાઈડ થયો અને હું પણ સેટિસ્ફાઈડ થયો. હવે માન લો એની સ્થિતિ જાણ્યા વગર હું ઇન્ટિગ્રેશનનું ડાયરેક્ટ સોલ્યુશન આપીશ તો એ કદાચ 10 વાર આપીશ ને તો એ પાછો જ આવશે અને મને એવું લાગશે આ સમજતો જ નથી. એકચ્યુઅલી એ નથી સમજતો એવું નથી, એની સ્થિતિને આપણે નથી બની શકે, એને મલ્ટિપ્લિકેશનમાં જ પ્રોબ્લેમ આવે છે. તો પહેલાં હું એને એ સ્થિતિમાંથી ઉપરની સ્થિતિમાં લાવીશ અને એનાથી પછી ત્યાં ઇન્ટિગ્રેશન સુધી લઈ જઈશ તો એ સોલ્યુશન પછી પરમેનન્ટ થઈ જશે. આ ક્લિયર થઈ છે? આ સમજે છે? તો આ રીતના એકબીજાનું પરસ્પરતામાં જ્યારે મૂલ્યાંકન થશે તો એ મૂલ્યાંકનના આધારે એકબીજાનું સન્માનનો મતલબ જ છે સાચું મૂલ્યાંકન. તો એની પણ રિસ્પેક્ટ બનેલી રહેશે કારણ કે એને પણ એવું લાગશે કે આ મને સમજે છે, અને આપણને પણ એવું લાગશે કે આપણે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકીએ. તો આ નહીં થાય, વધુ પડતુંય નહીં થાય,
ઓછું પડતું નહીં થાય અને અલગ પણ નહીં થાય. આ બ્યુટી છે. બીજું કે અત્યારે શું થાય છે વર્તમાન સ્થિતિમાં, હું પોતાને કઈ સ્થિતિમાં માનું છું? હાલની સ્થિતિમાં. એક ઉંમર પછી બધા જ વ્યક્તિ પોતાને 100% સ્થિતિમાં એટલે કે સમજદાર માનતા જ હોય. આ નેચરલ વસ્તુ. એટલે આ માની લીધેલાના કારણે શું પ્રોબ્લેમ થાય? તો માની લીધેના કારણે મારાથી જે નીચે છે એ મારી માટે તુચ્છ છે. એ જીવવાલાયક વ્યક્તિ એ શું લાઈક એવો એટીટ્યુડ છે. તો આની પ્રત્યે મને દ્રોહ વિદ્રોહ અથવા તો આ નકામા લાગે અને મારી આગળ જે છે એના પ્રત્યે શું આવે? ઈર્ષ્યા. કારણ કે રિયાલિટી મારી માનવાથી ચેન્જ નથી થતી. હું શું માનું છું કે હું તો 100% છું, બટ પ્રેક્ટિકલી જોઉં છું તો મારા કરતાં આગળ પણ કોઈ છે. તો મને જો મારું મૂલ્યાંકન નથી બરાબર નથી થયું તો મને એ વ્યક્તિથી ઈર્ષ્યા આવશે. આ ભૌતિકવાદમાં અત્યારે આ થાય છે. આ ઈર્ષ્યાના કારણે જે થાય એ છે કોમ્પિટિશન, સ્પર્ધા. જ્યારે આસ્થાવાદી પરંપરામાં શું થયું? મારાથી આગળ છે ને તો એ હંમેશા શ્રેષ્ઠ છે, તો એના દંડવત કરીશ, પગે પડી જઈશ. અને તમારા જેવું કોઈ નહીં થાય. હે ને, તમે સર્વશ્રેષ્ઠ છો, તમે જ તારણહારણ છો. આ આસ્થા નથી. તો આ ગેપ રહી ગયો. આના કારણે ક્યારેય સાચું મૂલ્યાંકન પોતાનું ના થયું, પરસ્પરતામાં ના થયું. એટલે સન્માનની અપેક્ષા હંમેશા બનેલી રહી. જો આ સાચું મૂલ્યાંકન રેફરન્સના આધારે થઈ જશે તો હું સન્માનથી નિરંતર સન્માનનો ભાવ મારામાં એસ્ટાબ્લિશ છે. એટલે સન્માનના ભાવ એસ્ટાબ્લિશમેન્ટના કારણે આ વસ્તુ મારામાં હંમેશા વ્યવહારમાં આવશે. વ્યવહારમાં આવશે એટલે સાચા મૂલ્યાંકનના કારણે હું નિરંતર સુખની સ્થિતિમાં છું. હે ને, આ એનું બીજું રિઝલ્ટ છે. તો હવે મને રૂપબંધ દલપતથી એ ટેમ્પરરી સન્માનથી અફેક્ટ નથી થતો. હવે હું જે વિચારું છું એ જ બોલું છું અને એ જ જીવું છું. એટલે મારામાં અરહસ્યતા છે, જેને કીધું ટ્રાન્સપરન્સી અથવા તો પારદર્શી. આ પારદર્શિકતા હંમેશા રિફ્લેક્ટ થાય જ, બીજા સુધી પહોંચે જ. તો સામેવાળો પણ એટલો પારદર્શક થશે. અત્યારે શું થાય છે? સામાન્ય ઉદાહરણ આપું, ઘર પરિવારનું એક્ઝામ્પલ આપો. ઘર પરિવારમાં સામાન્ય એક કમ્પ્લેન એવી હોય કે સંબંધી જે છે એ મને બરાબર સમજતા નથી. હે ને, અને પેલાને પણ એવું જ લાગે કે એ પણ મને બરાબર સમજતા નથી. એ સમજતા નથી એની પાછળનો મૂળ ગેપ જોશો ને તો રહસ્યતા છે, સંબંધોમાં રહેલી રહસ્યતા. આ રહસ્યતા જે છે એ લીડ્સ ટુ અપમાન. કારણ કે હું જે મારા સંબંધી વિશે વિચારું છું, હું જે મારા સંબંધી વિશે બોલું છું અને હું જે મારા સંબંધી સાથે વ્યવહાર કરું છું, આ ત્રણેય અલગ છે. આ ડિફરન્સિએશન છે એ રહસ્યતા. એટલે સામેવાળાને સમજાતું જ નથી કે આની સ્થિતિ શું છે. હવે એકચ્યુઅલમાં એ સમજતો જ નથી. કેમ? કારણ કે હવે બે પક્ષ થયા. એને એની પણ સ્થિતિ નથી ખબર અને રહસ્યતાના કારણે એને મારી પણ સ્થિતિ નથી ખબર. એટલે ગેપ દિવસે ને દિવસે વધતો જાય. પછી એ જ ગેપ એક સમય પછી જનરેશન ગેપ બની જાય. તો જનરેશન ગેપ બેઝિકલી ઉંમરનો ભેદ નથી, એમાં રહસ્યતા વધતી જાય. એટલે એવું કે છે ને કે તમને આ નહીં સમજાય. એક જનરેશન બીજી જનરેશન કે તમને આ નહીં સમજાય. નહીં સમજાય એટલે શું? એમના માટે રહસ્ય થઈ ગઈ ને વસ્તુ. આનો રામબાન ઇલાજ છે પરિવારમાં સંવાદ. પરિવારો તૂટવાનું કારણ આ જ છે ને, સંયુક્ત પરિવારમાંથી એકાંત થયા. હા, એનું એક કારણ તો આ છે. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ હોય, ગમે એટલી વર્સ હોય, ગમે એટલી સારી હોય, સંવાદ બંધ ના થાય મિનિમમ તો સ્થિતિ સ્ટેબલ થઈ જશે.
કારણ કે સંવાદમાં માણસ પોતાની સ્થિતિને જાણતા અજાણતા મૂકતો હોય. હે ને? હવે જ્યારે વાતચીત જ ખતમ થઈ ગઈ સંબંધમાં, ત્યારે તો રહસ્ય થઈ ગયું. આમાં એક વાત એવી મગજમાં આવે છે હમ. કે પતિ પત્નીના ગમે તેટલા ઝઘડા થયા છતાં હમ. બંને સાથે રહે છે. હમ. કારણ કે એક દિવસ નહીં તો બીજા દિવસે એમનો સંવાદ ચાલુ થઈ જાય છે. અને કદાચ દેરાણી જેઠાણી હોય કે સાસુ વહુ હોય કે દીકરા સાથેનો, તો એમાં સંવાદ એટલો જલ્દી થતો નથી. એ ગેપ અઠવાડિયું રહે, 15 દાડા ના બોલે, મહિનો ના બોલે, અને પરિણામે અંદરની ગાંઠો વધતી જાય છે. અને એનું કોણ એક આ કારણ હોઈ શકે. એટલે જ્યારે હું એ વ્યક્તિને જોઉં છું તો એ વ્યક્તિ મારી પાસે એક સામાન્ય ઉદાહરણ આપું. જો મૂલ્યાંકન કેટલું રોંગ થાય છે, હે ને? જેમ કે માની લો કે તમારો સ્ટુડન્ટ તમારી પાસે જ્યારે ભણતો, માની લો કે 9th સ્ટાન્ડર્ડમાં એ ફેલ થયો હતો, હે ને? હવે ત્યારથી તમે એ વ્યક્તિ સાથે ટચમાં નથી, હે ને? પછી એક જોબ કરતો થઈ ગયો અને ત્યારે પાછો મળવા આવે, તમારામાં ત્યાં જ છે કે આ તો ફેલ થયો હતો, હે ને? હવે આજની સ્થિતિ, વર્તમાન સ્થિતિ તો કંઈ અલગ જ છે, જેમ હું મૂલ્યાંકન જ નથી કરી શકતો. તો પછી હું શું કરીશ? એને વાતચીત કરીશ, જાણીશ. તો એ સ્થિતિ જાણવા માટે પણ એક સ્થિતિ હોવી જોઈએ, હે ને? વાતચીતથી સ્થિતિ ખબર નહીં પડે એમ. કારણ કે સ્થિતિ જાણવા માટે શું વાતચીત કરશું? અત્યારે તો વાતચીત નથી થતી. અત્યારે શું થાય પરિવારમાં? વાતચીત થાય છે અત્યારે. આરોપ પ્રત્યારોપ, દ્રોહ વિદ્રોહ અને ડિબેટ થાય, હે ને? કોણ સાચું? લોજિક, હે ને? તમે તમારા નેગેટિવ 10 પોઈન્ટ ગણાવશો ને તો તમારા 20 પોઈન્ટ નેગેટિવ ગણાઈશ, હે ને? વિવાદ થઈ જાય પરિવાર, હે ને? તો એનો મતલબ વાતચીતનો સ્કોપ જ નથી. હવે વાતચીતનો સ્કોપ નથી તો વ્યક્તિનું મૂલ્યાંકન કેમ થશે? એટલે સ્થિતિ ક્યારે ખબર જ નથી પડતી કે એની સ્થિતિ શું છે. હવે અહીંયા થઈ જશે કે એક સમયે હું મારું મૂલ્યાંકન સાચું જો કરી નાખીશ તો આ મૂલ્યાંકનના આધારે હું બધા જ વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકીશ. કયા આધારે? તો કોઈક વ્યક્તિની સ્થિતિ આ છે અને કોઈક વ્યક્તિની સ્થિતિ આ છે. તો એની સાથે હવે મને જીવતા આવડી ગયું ને. જે અહીંયા છે એની પાસેથી હું હંમેશા સહયોગ લઈશ ને, અને જે અહીંયા છે એને હું હંમેશા સહયોગ આપીશ. હવે આમાં વિરોધ શું થયો? ખતમ થઈ ગયો વિરોધ. તો આટલું જ કામ છે પ્રેક્ટિકલી જુઓ તો, હે ને? સહયોગ કાં તો આપવાનો છે કાં તો સહયોગ લેવાનો છે. અને બે જણે સહયોગ આપી અને લઈને પહોંચવાનું અહીંયા જ છે. પાછું આ નક્કી છે. સિમ્પલ સરળ કામ. આ થઈ ગયું સન્માન, હે ને? આમાં કોઈ પ્રશ્ન હોય તો કયો, આમાં કંઈ ડાઉટ હોય તો કયો. હા, એટલે એક શિક્ષક તરીકેની ભૂમિકામાં અગત્યનો રોલ ભજવી શકે એવું બહુ છે. મોટો. જો આ વસ્તુ ક્લાસરૂમમાં કન્વે કરાવી દીધી શિક્ષકે, ક્લાસરૂમનું રિઝલ્ટ 100% આવશે. 100%. કારણ કે શિક્ષક કરતા બાળક આજુબાજુના બાળકો પાસેથી શીખવાનો હા, વધારે રસ કારણ કે રાખતા એમાં હોય. પિયર લર્નિંગ ચાલુ થઈ જશે. આજે પણ તમે ક્લાસમાં જોશો ને તો એવા ગ્રુપ હશે. એક ગ્રુપ એવું હશે કે જેને સાયન્સ વધારે ફાવતું હશે, એક ગ્રુપ એવું હશે કે જેને મેથ્સ વધારે ફાવતું હશે. તો આજે પણ ક્લાસરૂમમાં એક ગ્રુપ છે, બટ કોમ્પિટિશન એટલી છે ને કે ગ્રુપની પ્રતિભા બહાર જ નથી આવતી. હવે જ્યારે આપણે એને સમજાવી દઈએ છીએ, આ કન્વે કરી દે છે એઝ અ ગુરુ, તો એ લોકો શું કરશે? જેને મેથ્સ વધારે ફાવે છે એ સાયન્સવાળાને હેલ્પ કરશે, જેને સાયન્સ વધારે ફાવે છે મેથ્સવાળા. તો એકબીજાના પૂરકને ઉપયોગી થઈ ગયા. સાયન્સવાળો પણ 100% લાવશે અને મેથ્સવાળો પણ 100%. તો વિન વિન સિચ્યુએશન થઈ ગઈ. અને આનું જે સુખ છે એટલું અલ્ટિમેટ છે કે મેં મેથેમેટિક્સ સમજાવ્યું અને સામેવાળાને મેથેમેટિક્સ આવડી ગયું, એ જેટલો સુખી થાય એના કરતાં વધારે મને સુખી પડશે. વિદ્યાર્થીને જ્યારે બીજાને શીખવાડવાનો આનંદ અનેરો જ હોય છે, એ આપણે જોઈએ જ છીએ. એક્ઝેક્ટલી. કારણ કે ત્યાં પ્રમાણ મળે છે ને, મને મારી સમજનું પ્રમાણ છે કે અચ્છા મેં આ વસ્તુ કન્વે કરી શક્યો. એનાથી મોટું તો કદાચ રિઝલ્ટમાં 2-5% ઓછા આવશે ને, પણ આ કન્વે થઈ ગયું એનું સુખ મોટું છે, હે ને? તો જો આ વસ્તુ ખાલી કન્વે પણ થઈ જાય ભાવ પક્ષમાં, તો તમે જોજો તમારા ક્લાસરૂમનું રિઝલ્ટ અફલાતું 100%. દરેક સ્ટુડન્ટ 1 નંબર પર આવશે, હે ને? કારણ કે બીજો કોઈ સ્કોપ જ નથી આમાં. આ મેં દિલ્હીમાં એક સ્કૂલ છે ને, હા. નામ ભૂલી ગયો,
મુનિમાં એ બસ સેમ સિસ્ટમ છે. ટીચર ખાલી ઓબ્ઝર્વેશન કરે અને બાકી બાળકો બધા જ એકબીજાને ટેબલ પર બેસીને જાતે એક ક્લાસમાં 20-25 બાળકો હોય છે. એ લોકો 4-4, 5-5 લેંગ્વેજ પણ શીખ્યા, જાપનીઝ શીખ્યા છે, ફોરેન લેંગ્વેજ 2-3 શીખ્યા, સંસ્કૃત એટલે એકદમ અપ ટુ ડેટ બોલે છે. ટીચર્સ બોર્ડ ઉપર બહુ ભાગ્યે જ આવે છે. કોમન એરર હોય, કોમન પ્રશ્ન હોય તો આવે. એ ગાઈડન્સના રોલમાં જ છે માત્ર. એટલે આપણા ત્યાં પણ હાયર ડિગ્રીમાં, ધારો કે મેં બીએડ કર્યું કે પીએચડી કર્યું, તો એમાં પણ આ જ સિસ્ટમ એપ્લાય હતી કે લગભગ એમ શિક્ષકો આવે ખરા, પણ એ તાર્કિક એ જ કરે કે જે સબ્જેક્ટ લેવાનો છે એમાંથી એક્સપર્ટ કયો વિદ્યાર્થી છે, તો એ વિદ્યાર્થીને ઊભો કરીને એટલે બોર્ડ પર તું ભણાય, સાહેબ તો આરામ જ કરે. એટલે એક એંગલથી એવું લાગતું શરૂઆતમાં કે સાહેબને જોર આવે છે ને આપણને ઊભા કરે છે. પણ એકચ્યુઅલી આજે પણ તમે જોશો ને તો વર્લ્ડમાં પિયર લર્નિંગ બેસ્ટ મોડેલ નીકળ્યું છે ને, અને સ્વાભાવિક છે. તમે જો સંબંધનો જે આપણે ચાર્ટ જોયો તો એમાં ભાઈ બહેન અને મિત્ર સંબંધમાં એકચ્યુઅલી થાય છે શું, એ પિયર લર્નિંગ છે, હે ને. એક જણ પાસે કોઈ સદગુણ છે એ બીજામાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે, હે ને. તો આ પિયર લર્નિંગ નેચરલ વસ્તુ છે. બટ અત્યારે શું છે, સ્પૂન ફીડિંગ છે, હે ને. એને ઊભો થવાથી લઈને ગ્રેજ્યુએશન સુધી બધું સ્પૂન ફીડિંગ થાય. એ સ્પૂન ફીડિંગમાં કોન્ફિડન્સ ડેવલપ ના થાય, જ્યારે આમાં નેચરલ છે પિયર લર્નિંગમાં, હે ને. કારણ કે આજે પણ તમે જો જાણતા આપણે બધા જ પિયર લર્નિંગથી પ્રભાવિત છે. જેમ કે સામાન્ય ઉદાહરણ આપું, આજે આપણે કયા પ્રકારના કપડાં પહેરવા એ ડિસિઝન ક્યાંથી આવે છે? ક્યાંથી આવે? અત્યારે આપણી એજમાં શું ફેશન ચાલે છે, હે ને. આપણી એજ એટલે આપણા એજ ગ્રુપમાં એનો જ પ્રભાવ મારા કપડા સિલેક્શનમાં છે. જોજો, વડીલોના ફેશન કોપી નથી થતી, હે ને, અને એનાથી નીચેનાની ફેશન નથી આવતી. તો બાય નેચરલ જ્યાંથી પ્રભાવ આવે છે એ હમ ઉમ્ર પ્રભાવ છે. તમે કોઈ પણ જગ્યાએ તમે કોઈ વિઝિટ કરશો ને, યુનિવર્સિટી, કોલેજીસ ને એમાં, તો તમે પાર્કિંગને ઓબ્ઝર્વ કરજો, એક સરખા વ્હીકલ દેખાશે તમને, હે ને. છોકરાઓનું પાર્કિંગ ઓબ્ઝર્વ કરશો ને તો લગભગ એક સરખા હશે, છોકરીઓનું પાર્કિંગ ઓબ્ઝર્વ કરશો ને તો લગભગ એક સરખા હશે. હા, કંપની અલગ અલગ હોઈ શકે. તો ડિસિઝન જ્યારે મારે લેવાનું છે કે વ્હીકલ લેવાનું, તો કયા આધારે લઉં છું? અત્યારે મારી એજ ગ્રુપમાં શું ચાલે છે? તો પહેલાં છે ને બાઇક ચાલતી હતી, અત્યારે રોયલ એનફિલ્ડ ચાલે છે છોકરાઓમાં. તો લગભગ એ વસ્તુ પર પ્રભાવ દેખાશે. તો મેક્સિમમ લર્નિંગ પિયરથી થાય છે. તો જો પિયરમાં એ વસ્તુ કનેક્ટ થઈ ગઈ કે દરેકમાં અલગ અલગ સ્કિલ હોઈ શકે, હે ને, તો એ સ્કિલનો પર્પઝ શું છે એ બીજાને તમે આપી શકો. માનવ મૂળતઃ આપીને સુખી થવાવાળી વાસ્તવિકતા છે, આ નેચરલ છે, હે ને. જ્યારે માણસ લઈને સુખી થવા જશે ને તો દુઃખી થશે, આ પણ નિયમ છે. જોજો, આજે પણ લઈને સુખી થયા હોય એવા એક પણ તમને નહીં મળે, એક વ્યક્તિ પણ તમને નહીં મળે કે જે પદ મેળવીને સુખી થયા હોય, ધન મેળવીને સુખી થયા હોય, બળ મેળવીને સુખી થયા હોય. લઈને જ્યારે સુખી થવાનો પ્રયત્ન કરશો એ મોડલ જ ફેલ જશે. હા, એક્સાઇટમેન્ટ આવશે ટેમ્પરરી, બહુ ક્ષણિક, તરત જે ફુગ્ગો છે એ ફૂટી જશે. જ્યારે આપીને સુખી થવાના મોડલ તમને ઘણા બધા દેખાશે, હે ને, કે કોઈ ઉપકાર વિધિથી પોતાની વસ્તુ આપીને એને સંતોષ મળ્યો, હે ને. ભલે આસ્થા વિધિમાં કે ભ્રમિત સ્થિતિમાં થોડોક ટેમ્પરરી જ હશે, બટ એવા તમને ઘણા વધારે કમ્પેરેટિવલી લઈને સુખીવાળા કરતાં ઘણા મળશે. ક્લિયર? તો આ વસ્તુ પહોંચે છે અહીંયા સુધી? ક્લિયર થાય છે? આમાં કોઈ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી સન્માનમાં? બેન, ચાલો આગળ જઈએ. હવે આપણે બેઝિકલી અસ્તિત્વને થોડું જોઈ લઈએ, હે ને.
અસ્તિત્વ શું છે? ભાવ અત્યારે આપણે બધા, હા, એક આવ્યું તો ડિમાન્ડ એટલે એને લઈ લઈએ, હે ને? પ્રેમ, પ્રેમ મૂલ્ય શું છે? તો અગેન પ્રેમ એટલે શું? નહીં, જે પહેલી વાર અટેન્ડ કરે છે, હે ને? હે ડાય અક્ષર. પ્રેમ એટલે શું? હે પ્રેમ અને ફરક છે, ફરક છે. હા, જે ખબર હોય. એ એક ફિલિંગ છે. હા, એ તો છે. એમાં તમે કોઈ ડિસ્ક્રાઇબ ના કરી શકે. અચ્છા. તમે કોઈ, હા, રહસ્ય છે કે કોઈ ડિસ્ક્રાઇબ નથી કરી શકતું અત્યાર સુધી. પણ પ્રેમ છે ને. ઈ તો છે. હા, તો કોઈ વસ્તુ હોય અને ડિસ્ક્રાઇબ ના થાય એ પોસિબલ છે? ફિલિંગ, આ વિશ્વાસ એ ફિલિંગ જ હતી ને. ફિલિંગના કમ્પોનન્ટ્સ હોઈ શકે છે. એટલે જેમ કે હવે જેમ કે વિશ્વાસ આજથી થોડા સમય પહેલા ફિલિંગ જ છે ને. હવે કોઈને પૂછ્યું વિશ્વાસ એટલે શું, તો કે એ અનુભવ થાય, ડિસ્ક્રાઇબ ના થાય. એમાં એવું જ હતું ને. ક્યાં ખબર? વિશ્વાસમાં, હા, વિશ્વાસ છે, સન્માન છે, બધાયમાં આપણી માન્યતાઓ જ હતી ને અલગ. આપણે વિશ્વાસના તો બી કમ્પોનન્ટ્સ તો જોયા જ હતા ને. તો એવી રીતના કદાચ આ પ્રેમના બી કમ્પોનન્ટ્સ હોય. હા, જેમ કે અટેચમેન્ટ હોય, હા, કે ઇમોશનલ થતા હોય, કાં તો પછી આમાં કેવું હોય કે સેલ્ફ રિસ્પેક્ટ. બાકી બધી જગ્યા આપણે જઈએ તો સેલ્ફ રિસ્પેક્ટ આપણે નહીં જોઈએ કે હું મારા સેલ્ફ રિસ્પેક્ટથી કોમ્પ્રોમાઇઝ નહીં કરું, પણ જ્યારે ત્યાં પ્રેમ શબ્દ આવે ત્યારે તમે સામેવાળાને એમ કહો યાર માની જા યાર, જે હોય હવે પતાવો. ભલે કોઈ બી રિલેશનશિપ હોય. જી. તો અત્યારે જેને પ્રેમ કહીએ છીએ ને, બીજા કોઈ હે બહેનોમાંથી આ નવે નવ ભાવની ડેફિનેશન આજે આપવાની છે કે ગિરીશભાઈ પાસેથી લઈ લેવાની? ગિરીશભાઈ પાસેથી લઈ લેજો, કારણ કે સમય એટલો નથી. હા, બીજી કોઈ ડેફિનેશન આપણા ધ્યાનમાં આવતી હોય તો? પ્રેમ એટલે હા, એટલે જે પણ સમજાત હોય, ડેફિનેશન નહીં, આપણને જેમ સમજાય એમ. આપણને પ્રેમ તો થયો છે ને ક્યારેક. હા, તો એ શું થયું એમાં? ક્યારેક સેક્રિફાઈસ કરવો. હા, તો એક એનું છે જેમ કે સેક્રિફાઈસ કરવું, એક કમ્પોનન્ટ. બીજું અત્યારે તો પ્રેમ એટલે એવું સમજાય છે કે દિવસમાં સામેવાળું રાત કે તો આપણે કે હોવ રાત, તું જે કે તે. પણ આ પ્રેમ લાંબો ટકતો નથી, એટલે એટલી ખબર તો પડે કે આને પ્રેમ ના કહેવાય. બીજું કઈ? હે ને, આ ભાવમાં તો બહુ ગડબડ તો છે, હે ને? હા, કન્ફ્યુઝ છે કે પ્રેમ ખરેખર કોની સાથે ક્યારે હોઈ શકે. હા, એ જ પોતાની કન્ફ્યુઝ. પત્ની સાથે પ્રેમ છે, સ્નેહ છે કે શું છે? શું છે? પોતે બોલ્યા ને. હા. ના, જો લોકો કન્ફ્યુઝ છે માટે જ આપણે કન્ફ્યુઝ છીએ. જો સાંભળો, પ્રેમ છે ને જયભાઈ, પ્રેમ એક એવી વસ્તુ છે કે તમે એક લાગણીથી સામેવાળી વ્યક્તિ તમારી પત્ની બી હોઈ શકે, ફાધર બી હોઈ શકે, પુત્ર બી હોઈ શકે, મિત્ર બી હોઈ શકે. તમે એના તરફથી જે અપેક્ષાઓ સંતોષાય અને તમે એની અપેક્ષા છે, તો એકબીજા તરફ જે પ્રેમ લાગણીથી જે સિસ્ટમથી આપણે ચાલીએ છીએ એ પ્રેમની ડેફિનેશનમાં આવી શકે. બધાની ડેફિનેશન ના આવી શકે. બીજો કમ્પોનન્ટ અપેક્ષાઓ સંતોષવી. હા, જી જી સર. સુખ, શાંતિ, સંતોષ અને આનંદની પરાકાષ્ઠા, હા, પ્રતિક્ષણ વર્ધમાન આનંદ એ પ્રેમ છે. અચ્છા, ખૂબ સરસ. હા, એ તો છે. હા હા, ક્યાં? હા, બોલો. જે જેવું છે એવું સ્વીકારવું, હા, એને સાક્ષાત્કાર કહેવાય. સાક્ષાત્કાર, એકબીજાના પ્રત્યેનો ભાવ.
એને પ્રેમ કહેવાય. તો વિશ્વાસનો ભાવ પણ હોઈ શકે ને, હા. એકબીજા પ્રત્યે સન્માનનો ભાવ પણ હોઈ શકે. તો પ્રેમમાં ભાવમાં એવું શું વિશેષ છે જે આ બેમાં નથી? એકબીજાની લાગણી, એકબીજાને સમજી શકીએ. સમજવાળું તો અત્યારે સન્માનમાં આવી ગયું હે ને. સાચું મૂલ્યાંકન થાય એટલે એકબીજાને વ્યક્તિ સમજી શકે. હા, એક માઇક પાછળ પણ આપજો. કે અત્યારે ઘણા બધાને પ્રેમ થાય, પછી પ્રેમ તૂટી જાય ને પછી પાછો બીજોય થાય છે હે ને. એટલે એને જોવું પડશે આપણે. હા, એક સેન્ટેન્સમાં કહીએ તો બે વ્યક્તિ વચ્ચેનું વિશ્વાસપૂર્વક જે પરસ્પરતા, હા, અથવા લાગણીઓ, લાગણી. અને જે સેક્રિફાઈસ શબ્દ વાપર્યો એ પણ બંધબેસતો જ છે, પણ ત્યાં વિશ્વાસ હોય તો એ વસ્તુ થઈ શકે. તો જોઈએ આપણે કોઈ પણ કોઈ એક સંબંધ છે ને, સંબંધો જે વાત થઈ ને એમાં સ્વીકૃતિ આવી જાય જી એટલે પ્રેમ આવી જાય. દાખલા તરીકે પરિવાર હોય, સમાજ હોય કે પછી પ્રકૃતિ હોય, ભલે જળ અવસ્થા ભલે રહી, પણ એની સ્વીકૃતિ આવી જાય એટલે તમને પ્રેમ થઈ ગયો કહેવાય. એમ સહજ સ્વીકૃતિ. એક બરાબર છે, એક પોઈન્ટ તો. હા, બોલો. ચેક પોઈન્ટ એ છે કે જે બધા સાથે થાય પ્રેમ ને એક સાથે થાય વેમ. સબ પ્રેમ. બીજું કઈ છે? હા જી સર, પ્રેમ એટલે નોર્મલી એવું કહી શકાય કે કોઈ જેના વિશે પ્રેમ થાય ને એના વિશે ખોટું ના સાંભળી શકાય. હા, ભલે એ વન સાઈડ હોય કે ટુ સાઈડ હોય. બહુ ઊંડી વાત કરી એમને. આમ જો તો કે જેના વિશે પ્રેમ થાય, હા, નેગેટિવ ના સાંભળી શકીએ. પ્લસ બીજું એવું છે કે એમના નેગેટિવ વસ્તુ પણ ન દેખાતી હોય હે ને. રાઈટ. હા, એ બરાબર. એ હા હા, અહીંયા કોઈક કહેતું હતું. હા હા, બસ એવું થાય છે અત્યારે જે. બરાબર. નિસ્વાર્થ. હા. હલો. અનકન્ડિશનલી જેમાં ફક્ત આપવાનું વૃત્તિ હોય એને પ્રેમ કહી શકાય. એક બીજો કમ્પોનન્ટ આપ્યો જે અનકન્ડિશનલ હોય અને જેમાં ખાલી આપવાની વૃત્તિ હોય એને પ્રેમ કહી શકાય. આપણને જેમાં સેક્રિફાઈસ પણ છે એક વાત. મતલબ સમર્પણનો ભાવ હોય, જેની ખુશીમાં ખુશ, જેના દુઃખમાં દુઃખ હે ને. સમર્પણ, ખુશી. હા, જેને એક્સેપ્ટ કર્યું છે આપણે. બરાબર. હા જી. હા, કયો. જયભાઈ, દરેકને સંબંધી તરીકે સ્વીકારવાનો એક ભાવ, હા, જેને પ્રેમ કહી શકાય. જેને પ્રેમ કહી શકાય. ખૂબ સરસ. હા જી. દયા, કૃપા અને કરુણાનો ભાવ એટલે પ્રેમ. હા, દયા, કૃપા અને કરુણાની સંયુક્ત અભિવ્યક્તિ એટલે પ્રેમ. બરાબર છે. સારું, ચાલો હવે એકવાર જોઈ લઈએ હે. તો પ્રેમમાં જે મૂળ ભાવ છે એ છે અનન્યતા. જ્યારે પ્રેમ કહીએ છીએ, જે તમારો પણ પ્રશ્ન હતો, સ્નેહ અને પ્રેમમાં શું ડિફરન્સ એ પણ જોઈ લઈશું. અનન્યતાનો ભાવ છે એટલે પ્રેમ છે. એટલે અનન્યતાનો ભાવ એટલે હવે અન્ય કોઈ નથી હે ને. જેટલા પણ માનવ છે એ બધા જ મારા સંબંધી છે. આ ફિલિંગ છે બેઝિકલી પ્રેમ. માનવ જાતિ માત્ર હે ને, આખી માનવ જાતિ જ્યારે મને મારા રિલેટિવ્સ જેવી લાગે છે, એટલે કે આ મારો સંબંધી જ છે, આ જે અનન્યતાનો ભાવ છે એને નામ આપ્યું છે પ્રેમ. એટલે પ્રેમ બેઝિકલી પૂર્ણ મૂલ્ય છે. અહીંયા કમ્પ્લીટ થઈ જાય વ્યક્તિ. હવે કોઈ પારકું નથી અને કોઈ પોતાનું મોહવશ પોતાનું નથી, બધા જ સંબંધી છે.
નવે નવું ભાવ આમાં એક્સપ્રેસ થઈ જશે. તો પ્રેમ પહેલા તો એક વ્યક્તિ સાથે ન થાય, હે ને. માનવ જાતિ માત્ર માટે જે એક ભાવ છે એ છે પ્રેમ, જે માત્ર માનવ જાતિ માટે થશે આખી. એની પહેલેના જેટલા પણ ભાવ છે એ અમુક દાયરા સુધી સીમિત, જેમ કે સ્નેહ, હે ને. સ્નેહનો જે ભાવ છે એ ઘણા બધા સાથે હોઈ શકે, માનવ જાતિ માટે નથી. તો સ્નેહમાં બેઝિકલી મિત્રથી શરૂઆત થાય, હે ને. મિત્ર એટલે જે પરિવારની બહારની સદસ્ય છે, હે ને. આવા ઘણા બધા મિત્રો અને કુટુંબીજનો સાથે મને સ્નેહ હોઈ શકે, બટ જ્યારે આખી માનવ જાતિ માટે મારો જે ભાવ છે આ એક જ ભાવ છે અને એ છે પ્રેમ ભાવ. તો અત્યારે જે પ્રેમની આપણે ડેફિનેશન કરી એમાં તમે જોશો તો અત્યારે સીમિત છે, વ્યક્તિ પ્રધાન છે, હે ને. જ્યારે અહીંયા વ્યક્તિ પ્રધાન નથી, અહીંયા અવસ્થા છે ને, જ્ઞાન અવસ્થા માટેનો મારો જે ભાવ છે એ છે પ્રેમ. તો હવે જો પ્રેમનું એક્સપ્રેશનનું એક એક્ઝામ્પલ આપું, હે ને. જેમ કે મારું બાળક હોય ને એની માટે પણ મને એ જ ભાવ છે જે અમેરિકામાં જન્મેલા બાળક માટે છે. આ મમતાનો ફેલાવ છે ને, મમતા ભાવ છે એનો ફેલાવ પ્રેમથી થશે. જેમ કે મારા બાળક માટે હું પોષણની જવાબદારી લઉં છું, પડોશીના બાળક માટે હું લઉં છું, હે ને. તો એને અત્યારે કહીએ છે મોહ અથવા તો લાગણી, હે ને. મારી પત્ની અથવા તો મારા બાળકો અથવા તો મારા ભાઈ માટે જે ભાવ છે એ બીજા ભાવ છે, હે ને. આમાંથી બીજા અલગ અલગ ગ્રુપમાં આવશે. બટ જ્યારે પ્રેમ ભાવની વાત કરીએ તો પ્રેમ ભાવ બધા માટે છે, આખી માનવ જાતિ માટે. આમાં એક પ્રશ્ન એવો ઉઠે છે કે આપણે હાલ માની લઈએ કે આ પૃથ્વી ઉપર કોઈ એક પૂર્ણ માનવ છે જી, અને આટલા બધા યુદ્ધો થઈ રહ્યા છે અને અસંખ્ય લોકો મરી રહ્યા છે. એવા સંજોગોમાં એના મનમાં ઉઠતા પ્રશ્નો કે દુઃખ એવું હોઈ શકે કે ના હોઈ શકે? એને દુઃખ ના થાય? એને નથી. એની પાસે સોલ્યુશન છે, પણ એને એ પણ ખબર છે જે લેવલનો પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન એ લેવલ પર આવશે, એટલે ધીરજ પણ છે. બરાબર. તો એમાં જે એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન છે ધીરતા, વીરતા, ઉદારતા અને દયા, કૃપા અને કરુણા. આ એક્સપ્રેશન છે એનું. એટલે એના સ્ટેપ ચાલુ કરશે એના લેવલે. એ કરશે, એ તો સતત ચાલુ જ છે, હે ને. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને. જેમ કે એક સામાજિક પ્રોબ્લેમ લઈએ, જેમ કે અત્યારે ભારતની ઇકોનોમિક્સ ડાઉન થઈ ગઈ માન લો, હે ને. તો હવે હું દિવસ રાત પ્રયત્ન કરીશ તો શું ભારતની ઇકોનોમી ઉપર આવી જશે? નહીં, મારા એકલાના પ્રયત્નથી તો નહીં જ આવે, હે ને. તો એ ઇકોનોમીનું જે સોલ્યુશન જે ક્યારે આવશે, રિઝોલ્વ ક્યારે થશે? જ્યારે આખો સમાજ એ ડાયરેક્શનમાં એફર્ટ આપશે. તો આખો સમાજ જ્યારે એ ડાયરેક્શનમાં એફર્ટ આપશે એની માટે તો એક સમય લેશે ને. તો હું મારા પ્રયત્ન ચાલુ રાખું છું, પણ હું એ અપેક્ષા સાથે નથી કે આ થઈ જાય રાતોરાત ચેન્જ. તો ધીરજ છે, અનનેસેસરી એક્સપેક્ટેશન નથી. એને ખબર છે આ વસ્તુ આ સ્થિતિમાં આટલો સમય પછી જ થશે. તો એ શાંત છે ને, એ તો એક્સપ્રેશન છે સુખ, શાંતિ, સંતોષ, આનંદ. કાંઈ નથી કરતો એવું નથી, એ કરે જ છે, જે કરવાનું છે એ કામ કરે જ છે. બટ જે લેવલનો પ્રોબ્લેમ છે એ લેવલ માટેના પણ પ્રયત્ન કરે છે, પણ એને ખબર છે કે એને સમય સોલ્વ થતાં વાર લાગશે. જેમ કે આ અત્યારે આપણી ધરતીની સ્થિતિ જો તો આ ભ્રમિત ધરતી કહી શકાય. ભ્રમિત ધરતી એટલે જેમ મેક્સિમમ લોકો સદાચાર ક્રિયામાં જીવે. હવે માન લો કોઈ પૂર્ણ વ્યક્તિ હશે, એ થોડી એવી એક્સપેક્ટેશન રાખશે કે બધા તાત્કાલિક જાગૃત થઈ જાય. એને ખબર જ છે કે માનસિકતામાં ચેન્જીસ આવવા માટે ઘણા વર્ષોનો સમય લાગશે. તો એ શું કરશે? ત્યાં સુધી પ્રયત્ન કરશે. તો ત્યાં સુધી જે લેવલે એ છે ત્યાં તો પ્રયત્ન કરશે. તો એ પોતાના લેવલે તો છે જ પૂર્ણ,
પરિવારમાં પણ પ્રયત્ન કરે છે, સાથે સાથે સમાજમાં પણ કરે છે અને પ્રકૃતિમાં પણ કરે. એટલે જે એના પૂર્ણ પ્રયત્ન છે એનું સુખ તો એની સાથે હંમેશા બનેલું છે, કારણ કે એનાથી તો ભૂલ નથી થતી ને, એ ક્યાં ભૂલ કરે. પણ બહાર જે છે એની માટે એક પ્રયત્નની સાથે એના અંદર ક્લેરિટી સાથે આ સ્વભાવ છે, એટલે એ વસ્તુ સ્ટેબલ રહે છે. ભાઈ યુદ્ધ થાય છે તો યુદ્ધ આજે થાય છે, બટ આવનારા સમયમાં જ્યારે આ પરંપરા બની જશે પછી તો યુદ્ધ નથી ને, તો એ પ્રયત્ન કરશે પરંપરા માટે. યુદ્ધ માટે તો જે લોકો કરે છે એ કરે જ છે, હે ને, જે લોકો એના માટે એફર્ટ કરે છે એ કરે છે. તો આ વસ્તુ પછી આમાં કોઈનો વિરોધ જ નથી. તમે ઓબ્ઝર્વ કરશો, આ ભાવ આવ્યા પછી હવે વિરોધ ખતમ થઈ ગયો ને. હવે વ્યક્તિ કદાચ મિસાઇલ ફેંકે છે, બોમ્બ ફેંકે છે, કે પછી માન લો કે કોઈ વ્યક્તિની હેલ્પ કરે છે, એને એની સ્થિતિ આખી જ ખબર છે કે આ કયા આધારે થાય, તો એની સાથે જીવશે, એની સાથે નિર્વાહ કરશે, નહીં કે હેરાન કે પરેશાન થશે, કારણ કે સોલ્યુશન સાથે. એને ખબર જ છે કે ભ્રમિત સ્થિતિમાં માણસ આ જ કરશે, એની પાસે બીજું કરવા માટે છે નહીં, તો એ રીતના ચાલશે. તો પ્રેમ બેઝિકલી અનન્યતાનો માનવ જાતિ માટેનો એક ભાવ છે. તો તમે આખી યાત્રા જોશો માનવની પૂર્ણતાની, તો યાત્રાની શરૂઆત થાય છે વિશ્વાસથી, ભાવ. એક છે વિશ્વાસની શરૂઆત થાવી, વિશ્વાસ શરૂ થાવો, આના સ્ટેજ જીવવાના લેવલની વાત કરીએ છીએ. પછી હું વિશ્વાસ જેમ કે શરૂ થયો પછી વિશ્વાસની યાત્રા છે, આ એક લાંબો સમય ચાલશે, અને એક સમય આવશે જ્યારે વિશ્વાસ પૂર્ણ થશે. આ માનવની એક યાત્રા છે ઓવરઓલ. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, જેમ કે વ્યક્તિ સમજદાર થઈ જાય ને એટલે વિશ્વાસ ત્યાંથી શરૂઆત થઈ જાય, હે ને. તો આ સમજદારીથી આ શરૂઆત થશે. પછી સમજદારીની સાથે સમૃદ્ધિ આવશે, પ્લસ સમૃદ્ધિ, હે ને. એટલે વિશ્વાસની યાત્રામાં એક સ્ટેપ આગળ, હે ને. વિશ્વાસ પૂર્ણ થવો મતલબ સમજદારી પ્લસ સમૃદ્ધિ પ્લસ અભયતા અને પ્લસ સંતુલન. આ જે રિઝલ્ટ છે એ પૂર્ણ વિશ્વાસનું છે. એ એક્સપ્રેશનમાં એક ભાવ એસ્ટાબ્લિશ થાય, એ છે હવે કોઈ અન્ય નથી. આ છે પ્રેમ. એટલે એને પૂર્ણ મૂલ્ય કીધું. તો આધાર ચાલુ છે, વિશ્વાસથી શરૂ થશે, આખી યાત્રામાં પ્રેમથી પૂર્ણ થશે. તો મનુષ્યની યાત્રા વિશ્વાસથી શરૂ થશે અને પ્રેમથી પૂર્ણ થશે. હા, એટલે અહીંયા જે વાત હતી શરૂઆતમાં કે પહેલા પોતાનામાં, પછી પરિવારમાં અને પછી સમાજમાં, આમાં આપણે શરૂઆતમાં જ કીધું હતું કે જ્યારે સમાજમાં આ સમજ આવી જાય સમાજ સુધી, ત્યારે આપણામાં એક સંતોષ, અભયતા અને વિશ્વાસ આવી જશે. પણ છેક પ્રકૃતિ સ્તરે વાત કરી સહ અસ્તિત્વ આનંદ, એટલે એ તો પ્રેમ પછી આગળ. હા, તો આ પરમાનંદ સ્ટેજ, પરમ આનંદ, જેમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ સમાયેલો છે, જે કોઈ કહેવાનો કોટક સાહેબે કહેવાનો પ્રયત્ન. ક્લિયર? હા, પહોંચે જ વાત. તો આમ જુઓ તો આપણી યાત્રા વિશ્વાસથી શરૂ થશે અને વિશ્વાસથી પૂરી થશે, આમ સામાન્ય ભાષામાં કહે. એમાં જે ભાવ એસ્ટાબ્લિશમેન્ટ છે એ વચ્ચે વચ્ચે સંબંધોના અકોર્ડિંગલી અલગ અલગ એક્સપ્રેશન છે ભાવના, હે ને. તો ક્યારેક સન્માન પ્રધાન છે, ક્યારેક સ્નેહ પ્રધાન છે, ક્યારેક મમતા પ્રધાન છે, ક્યારેક વાત્સલ્ય પ્રધાન છે, ક્યારેક ગૌરવ પ્રધાન છે, ક્યારેક શ્રદ્ધા પ્રધાન છે, ક્યારેક કૃતજ્ઞતા પ્રધાન. તો આ પ્રધાનતઃ હોય એ ડિપેન્ડ્સ ઓન સંબંધ કયો છે. હવે દરેક સંબંધમાં બધા જ ભાવ નથી. કોઈ એક સંબંધમાં ત્રણ ચાર ભાવ છે, એ નિશ્ચિત છે.
એ જ સંબંધની અપેક્ષા છે. તો સંબંધમાં જે અપેક્ષાઓ છે એ બેઝિકલી આ બધી અપેક્ષાઓ છે. અને કીધું ભાવનાત્મક અપેક્ષા. હે ને, ઘણા લોકો તમે આવું સાંભળ્યું હશે કે કોઈ પાસે અપેક્ષા જ નહીં રાખવાની એટલે દુઃખી ન થવાય. હે ને, આવું ઘણી વાર સાંભળ્યું હશે અને ઘણા પ્રેક્ટિસ કરતા હશે. હે ને, બટ પ્રેક્ટિકલી એ વસ્તુ પોસિબલ જ નથી. હે ને, કે તમે અપેક્ષાને ઝીરો કરો એ શક્ય નથી. મિનિમમ વિશ્વાસની અપેક્ષા તો હશે જ. તો જે વસ્તુ પ્રેક્ટિકલી શક્ય જ નથી એ વસ્તુ કરીને માણસ ક્યારેય સુખી થઈ જ ન શકે. તો અપેક્ષાઓ બંધ કરી દેવાથી સુખી ન થાય. અપેક્ષાઓ સમજીને અપેક્ષાઓમાં જીવવાથી માણસ સુખી થશે. આ પણ એક બીજો રસ્તો છે. તો બે આપણી પાસે રસ્તા છે. એક તો અપેક્ષાઓને બંધ કરી દઈએ અને જોઈએ સુખી થવાય જ કે નહીં, અને બીજો છે અપેક્ષાઓને સમજી લઈએ અને એ પ્રમાણે જીવી લઈએ. તો આ એક બીજો ઓપ્શન છે. એક બીજો પ્રશ્ન આવ્યો હતો, એને અત્યારે ધ્યાનમાં આવે છે. અત્યારે આના નામે, હે ને, એટલે પ્રેમના નામે ઘણા બધા રિલેશનશિપ એસ્ટાબ્લિશ થાય છે. હે ને, જે એકદમ ટેમ્પરરી રિલેશનશિપ હોય. હે ને, જેમાં અપેક્ષાઓ પણ નિશ્ચિત નથી અને આમ એવું લાગે કે જાણે એ જ વ્યક્તિ આપણા માટે છે. એ વસ્તુને ઓવરકમ કરવી જરૂરી છે. હે ને, આ વસ્તુ જો ઓવરકમ નહીં થાય તો જે ઇમોશનલ બ્રેકડાઉન આવે છે આ અઘરું છે. આનાથી બહાર નીકળવા માટે બહુ મોટી હીલિંગ લાગે. હે ને, તો આ સ્ટેજ ના આવે એની માટે અમુક વસ્તુ તમને ખાલી હે ને, તો જેમ કે અત્યારે તમે જોશો તો આકર્ષણ અને ઇન્ફોર્મેશનના ફેઝમાં ઘણા લોકો કોઈ રિલેશનશિપમાં જતા રહે. જે આપણે કાલ વાત કરી હતી, બેઝિકલી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, લિવ ઇન, આ બધા જે રિલેશનશિપ છે એ તરત જ એટ્રેક્શનમાં આવીને વ્યક્તિ જતા રહે. હવે એટ્રેક્શનનો પ્રભાવ કહું તમને. હે ને, એટ્રેક્શનનો પ્રભાવ કોઈ માટે અઠવાડિયું હોય, કોઈ માટે મહિનો હોય, કોઈ માટે વરસ હોય, કોઈ માટે 10 વર્ષ હોય, કોઈ માટે 15 વર્ષ પણ હોય, પણ છે અટ્રેક્શન. 6 વર્ષથી અથવા તો 7 વર્ષથી રિલેશનશિપમાં છે તો પ્રેમ છે એ નથી. આ ગણિત નથી કહેવાનો મતલબ. હે ને, એ ભાવ ગણિતમાં નહીં આવે. હવે તમે જુઓ, અમુક જણ જે વધારે સેન્સિબલ છે ત્યાં સ્ટક થઈ જશે આવી સ્થિતિમાં. અમુક જે અત્યારની જેન જનરેશન ઝેડ, જેન જી જેને કહે છે ને, એ બહુ પ્રેક્ટિકલ છે, એ મૂવ ઓન થઈ જશે. તો આ બે વસ્તુ બહુ અત્યારે તમે સાંભળશો, બ્રેકઅપ એન્ડ મૂવ ઓન. હે ને, કે શું કામ રહેવું એમ. હે ને, બ્રેકઅપ કરો, છોડો, મૂવ ઓન થાવ, બીજા કેટલાય છે. હે ને, હવે આ બ્રેકઅપ એન્ડ મૂવ ઓન, બ્રેકઅપ એન્ડ મૂવ ઓનમાં એટલા બધા ઘવાય છે આ. હે ને, એને કીધું ઇમોશનલ બ્રેકડાઉન, જે હેન્ડલ કરવાની કેપેસિટી નથી. એક સામાન્ય ઉદાહરણ આપું. તમે એક વ્યક્તિ સાથે 1 વર્ષનો સમય આપ્યો. હે ને, 1 વર્ષ પછી એવું થયું આ નથી જામતું, નથી મજા આવતી, હવે મૂવ ઓન કરી. તમે ફિઝિકલી મૂવ ઓન કરી લેશો, વ્યક્તિ ચેન્જ કરી લેશો, માનસિકતા ત્યાં જ અટકી જશે. માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ મૂવ ઓન થઈ જ ના શકે. એવું કોઈ પ્રાવધાન જ નથી કે તમે મૂવ ઓન થઈ જાઓ. હવે જ્યારે બીજા વ્યક્તિ સાથે જોડાશો ને ત્યારે રેફરન્સ આ હાઇલાઇટ થશે, આમાં પેલામાં આ સારું હતું. કમ્પેરિઝન. ઇટ મીન્સ કે સ્ટક છે ત્યાં માનસિકતા. તો પ્રેક્ટિકલી મૂવ ઓન જેવી વાસ્તવિકતા છે જ નહીં, બ્રેકઅપ જેવી વાસ્તવિકતા છે જ નહીં. અસ્તિત્વ સહજ સંબંધ શાંત છે, એ સંબંધ હંમેશા રહેશે, શાશ્વત છે સંબંધ, નિરંતર છે. કાં તો તમે કોઈ સંબંધમાં છો, કાં તો એ સંબંધમાં નથી, આમ ચેન્જ નથી. આ જે ચેન્જીસ થાય છે એ ભાવને સ્થિર નહીં થવા દે. એ અસ્થિરતા ભાવની જે છે આ ઇમોશનલ બ્રેકડાઉન આપે છે. આ ઇમોશનલ બ્રેકડાઉનના રિઝલ્ટ કહું
હે ને. ઇમોશનલ બ્રેકડાઉનના વ્યક્તિ કાઉન્સેલિંગમાં લેવા જાય, હે ને. એટલા બધા ડિપ્રેશન સ્ટ્રેસમાં હોય. અમે એક સર્વે કર્યો હતો, તમારી સાથે શેર કરું. કોલેજમાં ફર્સ્ટ યરમાં આવેલા છોકરાઓ, અમારી પાસે યુનિવર્સિટી, ફર્સ્ટ યર એટલે 18 વર્ષની ઉંમર હોય, હે ને. એ ફર્સ્ટ યરમાં જે સારા પરિવાર કહેવાય એવા છોકરાઓમાંથી 30% છોકરાઓ પર્સનલ કાઉન્સેલર પાસે કાઉન્સેલિંગ લેતા હતા. હવે 18 વર્ષની ઉંમરમાં એવો શું સ્ટ્રેસ હશે, તમે વિચાર. આ સ્ટ્રેસ છે, આ ઇમોશનલ, જે ખ્યાલ જ નથી આવતો એ શું કરે છે, હે ને. બસ જે સંવેદનાઓનો ફ્લો છે એ સંવેદનાઓના ફ્લોમાં વહ્યા રાખે છે. આઈડિયા જ નથી આ સંવેદનાઓનો પર્પઝ શું. એટલે જે સમયે સંવેદનાઓ હાવી થઈ જાય એ સમયે વાસ્તવિકતા દેખાવાની બંધ થઈ જાય. આ બંધ થતી વાસ્તવિકતાઓને આપણે પ્રેમ માની લઈએ છીએ. એકચ્યુઅલી અટેચમેન્ટ, એ અટેચમેન્ટ કે જેમાં વાસ્તવિકતા દેખાતી જ નથી. હવે બીજો પોઈન્ટ, હે ને. જ્યારે આવા લોકો મેરેજ કરે, હે ને, જે કોઈ રિલેશનશિપમાં છે અને વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ મેરેજ કરશે. હવે મેરેજ છે એ અટેચમેન્ટથી ચાલે એવું રિલેશનશિપ નથી, હે ને. મેરેજ છે તો એમાં જિમ્મેદારી છે, હે ને. રિસ્પોન્સિબિલિટી આવશે બાળકની અને પરિવારની. હવે જે પેલી અયોગ્યતા હતી ને સામેવાળામાં, જે મને નથી દેખાતી એ સમય, હવે બધી અયોગ્યતા એક એક કરીને દેખાશે, હે ને. હવે સામેવાળો તો એવું કહે જ છે કે હું પહેલાંય આવો જ હતો કે આવી જ હતી, પણ આને અત્યારે દેખાય છે. ઇગ્નોર કરતા, કારણ કે અટેચમેન્ટ એટલું છે ને. ના, પહેલા તો એના માટે તારા તોડી લાવવાની વાતો કરી હતી. હવે તારાની જગ્યાએ ડુપ્લિકેટ તારા હાલવાની ક્ષમતા ના દેખાય. તો અટેચમેન્ટ બહુ મોટો ભ્રમ છે. મેં આ વસ્તુ એટલે કહું છું કે તમે અહીંયા શિક્ષક તરીકે બેઠા હોય, અહીંયાથી જે પાસ થશે ને એ બાળકો આ ફેઝમાં હશે જ, હે ને. જો આ વસ્તુ આપણા ધ્યાનમાં આવે ને તો આપણી ઘણી બધી વસ્તુ એને ટેકલ કરાવી શકીએ, આ બ્રેકડાઉનમાંથી બચાવી શકીએ. કારણ કે આ બ્રેકડાઉનમાંથી એ ક્યારે બહાર આવશે એ સ્થિતિનું કોઈ અનુમાન નથી. આવશે ખરો, પણ એ ક્યારે આવશે. કોઈ વ્યક્તિ હર્ટ થાય તો એટલો થાય છે કે આખી જિંદગી એ વસ્તુને લઈને ચાલે છે, અને કોઈ વ્યક્તિ તરત રિઝોલ્વ કરી લે. તો આ વસ્તુ થાય જ નહીં, એની માટે આપણે એ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ. હા, તમે કંઈક. આજકાલ મારી એક જગ્યાએ ધ્યાન જાય છે કે ઇમોશનલ બ્રેકડાઉન નથી અને છતાંય 28 વર્ષ 30 વર્ષ સુધી કે 35 વર્ષ સુધી લગ્ન નથી કરતા. એનું કારણ શું હોઈ શકે? તેના બે જો, એટલે પહેલાં તો એ વસ્તુને ઓબ્ઝર્વ કરવી પડશે કે એ શું વિચારે છે આ સંબંધ વિશે, હે ને. જેમ કે જે નથી કરતા, તો એક નથી કરતા એની પાછળનો એમનો શું વિચાર છે. એટલે હું અત્યારે મારા દીકરાને લઈને વાત કરું તો એ ચોખ્ખું કહે છે કે હમણાં મારી જવાબદારી નથી લેવી. હા, બસ. તો આ એક પોઈન્ટ છે. જો આ પોઈન્ટ પર વાતચીત થઈ શકે. કેમ? કારણ કે જવાબદારી લેવા માટે પોતે પોતાને સક્ષમ, એ જ રીતના સક્ષમ નહીં, હે ને. જો સક્ષમ બે રીતના છે. એક એક્ઝામ્પલ આપો. જેમ કે મેરેજ કરશે તો પરિવાર તો ચલવી લેશે, હે ને. પણ એ જે ફિલિંગ વાળો પાક છે એ જવાબદારીમાં હજી લેકિંગ છે. આર્થિક રીતે સક્ષમ છે, સમજણ રીતે સક્ષમ છે, હા, છતાંય અત્યારે જવાબદારી લેવા તૈયાર નથી. મેં જ કહું છું, એમાં એ પક્ષ ક્યાંક ઊંડે એ હજી હાઇલાઇટ, એટલે એ કોન્ફિડન્સ નથી આવતો. આ ફિલિંગ વાળો જે નિરંતર, એક સામાન્ય ઉદાહરણ, બે અનનોન વ્યક્તિના જ્યારે મેરેજ થાય, મેરેજમાં અનનોન અથવા તો થોડાક નોન, માન લો લવ મેરેજ છે તો થોડા નોન હશે, જેમાં હેબિટ, હોબી આ બધું ખબર હોય. જ્યારે અરેન્જ મેરેજ હોય તો એ વસ્તુ ના ખબર હોય. જ્યારે બે વ્યક્તિના મેરેજ થાય, જેમ કે બાળક હોય ને, આજે બાળક એ 3 જનરેશનથી જોવે છે મેરેજને. પહેલાં તો એની પાસે રેફરન્સ છે ઓલરેડી. તમારો રેફરન્સ છે, તમારા દાદા દાદીનો રેફરન્સ છે, પ્લસ સમાજમાં જેટલા મેરેજ થયા છે એનો પણ રેફરન્સ. આ બધા રેફરન્સને ભેગા કરીને કોઈ પણ માનવ સંતાન એક નિષ્કર્ષ સુધી પહોંચે કે આ સંબંધમાં શું શું કરવું પડશે, એનું એક ફ્રેમવર્ક અથવા તો યોજના પોતાનામાં બનાવે. એ યોજના પૂરી કરવામાં હજી મને એવું લાગે છે કે હજી હું તૈયાર નથી. એ શબ્દ છે, હજી હું જવાબદારી લેવા માટે નથી માગતો. એ હોઈ શકે
અમુક જન્મમાં એ આર્થિક પક્ષ હોય, અમુક જન્મમાં એ બીજો પક્ષ પણ હોઈ શકે. પણ એ મૂળમાં તમે જોશો તો એ ઇમોશનલ અને ફિલિંગ વાળો પક્ષ છે, એ જવાબદારી. કંઈ પૈસા મુદ્દો નથી, પરિવાર ચલાવવો મુદ્દો નથી, બટ એની સાથે ન્યાય થવો એ પણ બહુ મોટો પક્ષ છે. હજી હું એ કેપેસિટીમાં નથી કે સામેવાળી વ્યક્તિને જસ્ટિસ કરી શકું, તો મેં તૈયાર નથી માનતો એ સેન્સમાં. તો પણ એ સ્ટેટમેન્ટ એ જ આવશે કે હજી મારે એ જવાબદારી નથી લેવી. અગાઉ આમાં 2 મુદ્દાઓ આવ્યા હતા કદાચ. એક કે એણે પરિવારમાં જે પરણિત લોકો છે એમાં એમને સુખ દેખાણું ના હોય, એક કારણ એ પણ હોઈ શકે. અને બીજું એની સ્વચ્છંદી, એની આઝાદી, એનું એકાંતપણું ને એમાં જે અત્યારે એને મોજશોખ મળી રહ્યો હોય, કદાચ એને એમ લાગે કે આમાં કંઈક પાબંદી આવી જશે, મર્યાદા આવી જશે. આવો એક ભાવ પણ ઊંડે ઊંડે ક્યાંક હોય. પણ પર્સનલી એમના કેસમાં અલગ વસ્તુ હતી. હા, પણ જનરલી તો એવું હોય છે. ઠીક છે. બીજો કોઈ પ્રશ્ન? શું? બસ આ પૂછી લઉં 2 મિનિટ કમ્પ્લીટ જ થાય, પછી બ્રેક કરો છો? હા, એટલે થઈ ગયો, ટોપિક થઈ ગયો. ખાલી પૂછી લો કોઈ ડાઉટ હોય. ઓકે. ના, આમાં કોઈ પ્રશ્ન? હવે પ્રેમ વસ્તુ આપણે એક હાઇલાઇટ લઈ લીધો હે ને, અને સ્નેહ બેઝિકલી અલગ વસ્તુ છે. હા, રિલેશનશિપમાં રહે છે એ વ્યક્તિગત પોતે જવાબદારી લેવા નથી માંગતો, આર્થિક, માનસિક, શારીરિક જે પણ હોય એટલે રહે છે. અને જે પતિ પત્નીના સ્વરૂપની અંદર જવાબદારી આવે છે ત્યારે એને માનસિક એક એને બાઉન્ડ થવું પડે છે કે મારે સવારે જઈ સાંજે ઘરે આવવું પડશે, મારા છોકરાઓની સંભાળ રાખવી પડશે. એ બાઉન્ડનેસને લેવા નથી માંગતો, માટે જવાબદારી લેવા નથી માંગતો, માટે જે મેરેજ નથી કરતો. એ પણ એક છે કે જેમ કે મને હજી ઘણું બધું ભોગવું છે ને, હવે મેરેજ થઈ જશે તો ભોગવાની લિમિટેશન આવી જશે. તો ભોગવવાની હજી પૂરું નથી થયું, મારે અહીંયા જવું છે, આ ફરવું છે, આ કરવું છે, મારા ઘણા બધા કોડ છે જે પૂરા કરે. હવે મને ખબર છે કે મેરેજ થશે તો એ પૂરા નહીં થાય, તો પોસ્ટપોન કરે એ જવાબદારી, હે ને, એક્સટેન્ડ કરે. આપણે તમે કીધું અટ્રેક્શન છે જી, કે 15 વર્ષ હોય કે 10 વર્ષ હોય કે કઈ બી કી અટ્રેક્શન, તો એ અટ્રેક્શન જ કેવી રીતે એટલું 100% શ્યોરિટી કે અટ્રેક્શન જ? હા, જો તો એ અટ્રેક્શન બેઝિકલી ઈચ્છા બંધનનું એક્સપ્રેશન છે, હે ને. જેમ કે તમારું અથવા તો જે વ્યક્તિ સાથે મારું અટ્રેક્શન હોય એનું ચિત્રણ અને મારું ચિત્રણ દૂર દૂર સુધી મેચ થાય છે, એટલે મને એવું લાગે છે કે આની સાથે આખી જિંદગી હું રહી શકીશ, હે ને, વગર મેરેજે પણ. અને 6 વર્ષથી મારી પ્રેક્ટિસ પણ છે, 7 વર્ષથી મારી પ્રેક્ટિસ પણ છે. એ પ્રેક્ટિસમાં થયું શું, ક્યાંક ને ક્યાંક ચિત્રણ સેમ થઈ ગયું, ચિત્રણ કોમન થઈ ગયું, હે ને. હવે ચિત્રણ કોમન થયું એટલે મને એવું લાગે છે કે એ મને સમજે છે અને એને એવું લાગે છે કે હું એને સમજું છું. એ ચિત્રણનો પ્રભાવ છે, આ બહુ મોટો પ્રભાવ છે અટેચમેન્ટમાં. કેવું જ લાગે કે હા આ પ્રેમ જ છે, બેઝિકલી ભાસ થાય, હે ને. આ બહુ ઊંડે સુધી હોય, જેટલું અટેચમેન્ટ લાંબુ એટલી ઈચ્છા બંધન અંદર સુધી પડેલું હોય, આ બહુ સૂક્ષ્મમાં હોય, એટલે આને જોવું પડશે. બીજો કોઈ પ્રશ્ન એના રેફરન્સમાં? ઘણા બધા એવા બી હોઈ શકે છે કે જે સક્સેસફુલ થયા છે, હા, જે ચિત્રણ એ લોકોનું જે છે એ ચિત્રણ છે અને એ ચિત્રણ માટે એ લોકો મહેનત બી કરતા હોય. તો સક્સેસફુલ ક્યાં સુધી થયા હશે? તો પરિવાર બનાવ્યો હશે, હે ને, પોતાનો પરિવાર. એમાં પછી ભૌતિક સુખ સગવડતા ભેગવી હશે, હે ને, ભૌતિક સુવિધા મળી હશે. તો આટલું તો અરેન્જ મેરેજમાં થશે ને અમાય થશે, હે ને. તો વાંધો ત્યાં જ છે ને. પણ વાંધો અહીંયા ક્યાં આવશે? આ જ્યારે જવાબદારી લઈ, એટલે એવા અમુક જ કેસ છે ને, એક્સેપ્શનલ કેસ છે. હવે એ કેસ એટલે છે કારણ કે એકબીજાને પચાવે છે. તો પછી અરેન્જ મેરેજમાં બી તો આ જ સિચ્યુએશન થતી હશે. સમજણ વગર બે સરખું જ છે. મેં એટલે જ કીધું કે લવ મેરેજમાં ખાલી એટલું થાય, પહેલેથી એકબીજાના મોજશોખ ખબર છે, પેલામાં પછી ખબર પડે. હા,
આ તો એના જેવી જ વાત થઈ ને કે મારે એન્જિનિયરિંગ લેવું હતું ને પપ્પાએ ડોક્ટરી કરી. ડોક્ટરી કરી તો પણ સક્સેસ છે અને એન્જિનિયરિંગ કરી તોય સક્સેસ છે. તો પહોંચશે તો સારામાં સારા મોડલ. હા, અરેન્જ મેરેજના સારામાં સારા મોડલ લઈ લો કે લવ મેરેજના સારામાં સારા મોડલ લઈ લો, એ પહોંચશે તો અહીંયા જ ને અલ્ટિમેટલી. બટ વસ્તુ એ છે કે મેક્સિમમ ચાન્સીસ છે અટેચમેન્ટથી ડિસિઝન લીધેલામાં જો પચાવવાની કેપેસિટી નહીં હોય ને તો આગળ જતાં પ્રોબ્લેમ થશે. આ કી પોઈન્ટ. હા, એ બધું જ આવી ગયું. ઠીક છે. આપણી સાથે